હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ રેઝિલિયન્સ એજ્યુકેશન. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકોએ પોતાની સીસી પ્રિલિમ્સ ને લઈ સ્ટ્રેટેજી બનાવી લીધી હશે, પણ યાદ રાખજો, માત્ર સ્ટ્રેટેજી બનાવવાથી કામ નથી થઈ જતું. એ સ્ટ્રેટેજી ઉપર કામ પણ કરવાનું શરૂ કરી દેવું પડે. અને તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે યસ, જે લોકોએ કામ શરૂ કરી દીધું હશે, એમને પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ આઈડેન્ટિફાઈ કરી લીધી હશે. અને આપણે ગયા લેક્ચરની અંદર, લેક્ચર 1 ની અંદર આની સ્ટ્રેટેજી પણ ડિટેલમાં તમને ડિસ્કસ કરીને આપેલી હતી. જો ન જોઈ હોય તો એ વસ્તુ ચોક્કસપણે જોઈ લેજો. તમે બધા જાણો જ છો કે સીસીઈ ગ્રુપ એ ની જે પરીક્ષા છે એની મેઇન્સ કહીએ, મેઇન એક્ઝામિનેશન, તો ત્યાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું તમારે 3 પેપર આવવાના છે: ગુજરાતી, અંગ્રેજી અને જનરલ સ્ટડીઝ. અને જનરલ સ્ટડીઝના પોર્શનની જો સ્પેસિફિક વાત કરીએ તો એમાં 150 માર્ક્સનું ટોટલ જનરલ સ્ટડીઝ છે. અને આપણો આ એક પ્રયત્ન છે કે જેમાં હું તમને સિલેબસ ડીકોડ કરી અને એકદમ સરળથી સરળ ભાષામાં ઉદાહરણ સાથે સમજાવવાનો એક પ્રયાસ કરી રહ્યો છું. લેક્ચર 1 ની અંદર આપણે તમને સ્પેસિફિકલી કીધું હતું કે પેપર 3 છે, તો એ પેપર 3 ની અંદર ટોટલ 9 જેટલા સબ્જેક્ટ આવે છે: હિસ્ટ્રી, જીઓગ્રાફી, વારસો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ અફેર્સ, પોલિટી, એથિક્સ, પબેડ, ઇકોનોમી. અને એ પૈકીના 5 વિષય જે આ છે, યસ, પોઈન્ટ નંબર ઈ ટુ પોઈન્ટ નંબર આઈ સુધીના, આનું તમને હું ઇન ડિટેલ ડીકોડિંગ આપી રહ્યો છું. લેક્ચર 1 થઈ ચૂક્યો છે કે જેમાં સીસી ને લઈને મેં સ્ટ્રેટેજી તથા આ જે પોર્શન ટીક કરી દીધો છે, યસ, એની બાબત આપણે જોઈ ચૂક્યા છીએ. આ લેક્ચર 2 છે. અગેન 1.5 કલાકની આસપાસનો લેક્ચર થવાનો છે. અને મહેરબાની કરી અને હવે ધીમે ધીમે તમારો જે એટેન્શન સ્પાન ડે બાય ડે ઘટી રહ્યો છે, રીલો જોઈને ઝટ મગજને એમ થાય ઝટ જોઈ લો, ઝટ, એ મહેરબાની કરી અને એમાંથી બહાર આવો. નહીં પાસ થાવ એટલે નહીં જ થાવ. કમસે કમ તમે તમારો 1.5 કલાકનો લેક્ચર, મને એક છોકરાએ કીધું કે સર તમે લેક્ચર બહુ સરસ કરો છો, પણ કેવું થાય છે, બહુ મોટા લેક્ચરો છે. એટલે કેટલા મોટા? 8-8 કલાકના? મને કે ના સર, 1.5 કલાકના. મેં કીધું ભાઈ, 1.5 કલાકમાં તું લખી નથી શકતો, ત્યારે કાંઈ નથી કરવાનું, ખાલી લેક્ચર જ જોવાનો છે. તો 3 કલાકમાં જ્યારે તારે મગજે વાપરવાનું છે, હાથે ઉપયોગ કરવાનો છે, તો કઈ રીતે પેપર પૂરું થશે? અને મેં તમને એમ પણ અગાઉ કીધું હતું કે પેપર સ્કીમ જે રીતની છે, યસ, જુઓ અહીંયા 3-3 માર્ક્સના 30 ક્વેશ્ચન તમારે લખવાના થશે. ત્યાં મેં લેક્ચર 1 માં કીધું હતું તમારી મેન્ટલ ટફનેસ અહીંયા ચેક થશે. 1-1 માર્કના 10 ક્વેશ્ચન, 2-2 માર્કના, ઓકે, એટલું લખી ચૂક્યા હશો, લગભગ તમારી પોણી કલાક જતી રહી હશે. પછી એકચ્યુઅલ તમારી આ ગેમ શરૂ થશે. તો એ મેન્ટલ ટફનેસ થોડી કેળવતા જાઓ. ઓકે, આપણે તમને લેક્ચર 1 ની અંદર કીધું હતું કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જે પોર્શન છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ, 20 માર્ક્સનો પોર્શન છે. તો ત્યાં એકચ્યુઅલી એ બધું પબેડ નથી. ત્યાં તમને 12 મુદ્દાઓ આપ્યા છે. 12 મુદ્દામાંથી પહેલા 5 જ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના મુદ્દા છે. પોઈન્ટ નંબર 6 થી લઈ સિલેબસ, જો તમે હોપફુલી જોઈ જ લીધો હશે, હું પહેલા દિવસથી કહું છું, આ સિલેબસની અંદર પબેડનો પોર્શન જોશો. યસ, પબેડ આપ્યું છે જી ની અંદર. તો એની અંદર પહેલા 5 મુદ્દા છે એ જ તમારા પબેડના રિલેટેડ છે. પછીના પોઈન્ટ નંબર 6 ટુ પોઈન્ટ નંબર 12 જે છે એ પોલિટીની વાત કરે છે, મોર ઓર લેસ. તો ચલો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પબેડના 1 થી 5 પોર્શન હતા, પોઈન્ટ નંબર 1 ટુ પોઈન્ટ નંબર 5, એ જોઈ ચૂક્યા હતા. અને હવે આગળ આપણું ડિસ્કશન કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, લેટ્સ બિગિન ધ શો. આ પાર્ટ 2 છે. આજે આ પાર્ટ 2 અપલોડ થઈ જ જશે. આજે હું રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે તારીખ છે 1 ફેબ્રુઆરી. યસ, હા, કોઈને જોવું હોય તો ભાઈ જોઈએ લેજો. 1 ફેબ્રુઆરી છે. હા, સવારે લગભગ 9-1 વાગ્યાનો સમય થયો છે. આજે કેમ આવું કરી રહ્યો છું, મજા આવશે હમણાં તમને લોકોને. લેક્ચર બી અપલોડ થઈ જશે. અને અગાઉનું જે ઘણા બધા છોકરાઓ કહેતા હતા કે સર આ પીડીએફ મોકલશો, પીડીએફ મોકલશો, તો આખી કમ્બાઇન્ડ પીડીએફ કરી અને આપણી ટેલિગ્રામ ચેનલમાં ઉપલબ્ધ બી થઈ જશે. ડોન્ટ વરી. ઓકે, ચાલો, લેટ્સ બિગિન ધ શો. મેં કીધું તું એમ પબેડના 1 થી 5 પોઈન્ટ પૂરા થઈ ગયા છે. હવે વાત કરવાનું છે પોઈન્ટ નંબર 6 ટુ પોઈન્ટ નંબર 12 ની, કે જે મોર ઓર લેસ પોલિટીના ટોપિક છે. માટે જ મેં લખ્યું છે એડમિનિસ્ટ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ પોલિટી, જાહેર વહીવટ રાજ્ય વ્યવસ્થાના અનુસંધાનમાં. ઓકે, ચલો, પોઈન્ટ નંબર 6 શું કહે છે? ડિવિઝન ઓફ પાવર બિટવીન સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ, કોન્કરન્ટ લિસ્ટ, ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર વચ્ચે સત્તાઓની વહેંચણીની વાત કરે છે.
અને યસ એમાં સ્પષ્ટપણે કહી દીધું છે અહીંયા તમારે 3 યાદી, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, અને એમાંથી જે કંઈ પણ ઇશ્યુઝ, જે કંઈ પણ મુદ્દાઓ ઉપસ્થિત થાય છે અને જે કંઈ પણ પડકારો આવે છે તો યસ એની વાત કરવાની છે. તો મોર ઓર લેસ અહીંયા તમને શેની વાત કરવામાં આવી છે, તો આ જે પોર્શન છે ને એ એકચ્યુઅલીમાં તમને સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધોની વાત કરે છે. સંઘ એન્ડ રાજ્ય વચ્ચેના સંબંધો, રિલેશન બિટવીન યુનિયન એન્ડ સ્ટેટ. અહીંયા સેન્ટ્રલ લિસ્ટ આપ્યું છે, સેન્ટ્રલ લિસ્ટ ના આવે એવો કોઈ શબ્દ જ નથી, યુનિયન લિસ્ટ આવે, યુનિયન લિસ્ટ. હા, આપણે કોઈની નકારાત્મક વાત નથી કરતા, પણ જે એટલીસ્ટ પબ્લિક એક્ઝામિનેશન બોડી છે એની પાસેથી તો આ એક્સપેક્ટ કરવામાં આવે કે એમને તો પ્રોપર શબ્દ લખવો જોઈએ. ઓકે, તો હવે આપણને ખબર છે સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો છે એને આપણે સામાન્ય રીતે સમજૂતી માટે 3 વિભાગમાં વહેંચણી કરીએ છીએ: ધારાકીય સંબંધો, કારોબારી સંબંધો અને યસ નાણાકીય સંબંધો. અહીંયા તમારે માત્ર ધારાકીય, લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ કારોબારી સંબંધો છે એની જ વાત કરવાની છે. નાણાકીયની કેમ વાત નથી કરવાની, તો નાણાકીય સંબંધો ઓલરેડી તમારા ઇકોનોમીના સિલેબસમાં સેપરેટ પોઈન્ટ તરીકે આપી દીધા છે, તો અહીંયા કરી લેશો તોય ચાલશે, અધરવાઇઝ ઇકોનોમીમાં તમારે તો સ્પેસિફિકલી કરવા જ પડશે. ઓકે, તો એ મુદ્દો વાત થયો. હવે પ્રશ્ન એ થાય કે આમાંથી સવાલ કેવા આવી શકે, તો સિમ્પલી એવો સવાલ આવી શકે કે ઉદાહરણ તરીકે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ધારાકીય સંબંધોની વાત કરીએ તો કે સંસદ રાજ્ય યાદીના કોઈ વિષય ઉપર કઈ કઈ પરિસ્થિતિમાં કાયદો બનાવી શકે, આ એક સવાલ થયો. યસ, સંસદ કઈ કઈ પરિસ્થિતિમાં રાજ્ય યાદીના વિષય કે વિષયો પર કાયદો બનાવી શકે. 5 પરિસ્થિતિ છે, તો અહીંયા એક આવો સવાલ પૂછી શકે, પ્રોબેબિલિટી 2 માર્ક્સમાં પૂછી શકે. યસ, કઈ પરિસ્થિતિ? 5 પરિસ્થિતિ તમને કીધી છે. ઓકે, એક ક્વેશ્ચન એવો પણ થાય, આપને ખબર છે કે રાજ્ય વિધાન મંડળ જે છે એમના દ્વારા કોઈ ખરડો પસાર કરવામાં આવે, હવે રાજ્યપાલ પાસે મંજૂરી માટે જાય, તો હવે એ ખરડાને લઈ એમને શું ડિસિઝન લેવો એ મોર ઓર લેસ એમની, બરાબર, આમ તો કેબિનેટની પેલીથી જ કરવાનો થાય, પણ હવે આપને ખબર છે કે મુદ્દા ઉપસ્થિત થઈ ચૂક્યા છે, તો હવે આગળ જતા એ બિલ એમને રાષ્ટ્રપતિ માટે આરક્ષિત કરવું કે નહીં એ તો એમની વિવેક સત્તા છે. ક્લિયર છે? ઓકે, પણ કેટલીક પરિસ્થિતિઓમાં એવું, જો રાજ્ય વિધાન મંડળે પાસ કરેલા બિલમાં કેટલીક એવી જોગવાઈઓ હોય, માનો કે ઇન્ટરસ્ટેટ ટ્રેડ એન્ડ કોમર્સને અસર કરતી હોય, આંતરરાજ્ય વ્યાપાર અને વાણિજ્યને અસર કરતી હોય, તો આવા કેટલીક જોગવાઈઓ વાળા બિલ મહામહિમ રાજ્યપાલે રાષ્ટ્રપતિની ભલામણ, પ્રેસિડેન્શિયલ કન્સિડરેશન માટે એને ફરજિયાત રિઝર્વ કરવા પડે. તો યસ, આ એક મુદ્દો થયો કે ભાઈ ક્યારે ફરજિયાત. પોઈન્ટ સમજાણો? નોર્મલી વિધાનસભા તમારી રાજ્ય વિધાન મંડળ બિલ પાસ કરે તો પ્રેસિડેન્ટ એને રાજ્યપાલ જે છે એ મંજૂરી આપી જ દેતા હોય, એ પણ એમને કેબિનેટની ભલામણથી જ કરવાનું હોય. ઓકે, મંત્રીમંડળ, કેબિનેટની સોરી. પણ હવે માનો કે બિલને રાષ્ટ્રપતિની ભલામણ માટે, પ્રેસિડેન્શિયલ કન્સિડરેશન માટે રિઝર્વ રાખવું કે નહીં એ એમની વિવેક સત્તા છે, પણ કેટલીક પરિસ્થિતિમાં ફરજિયાત છે. તો ક્યારે ફરજિયાત હોય, આવો સવાલ તમને આવી શકે. ઓકે, સંસદ જે છે એની ધારાકીય સત્તા અને રાજ્ય વિધાન મંડળની ધારાકીય સત્તા કઈ રીતે અલગ છે એનો પણ સવાલ આવી શકે. અહીંયા મોર ઓર લેસ કોઈ ચેલેન્જીસ એટલી બધી નથી આવતી. ચેલેન્જીસ તમારી ક્યાં આવે છે, ક્લિયર છે, પેલા ફેડરલ સ્ટ્રક્ચરના માળખાની અંદર આવે છે, કહું છું આગળ તમને. ઓકે, તો અહીંયા આ રીતે કરવાનું છે તમારે. મેઇનલી સંઘ અને રાજ્ય વચ્ચેના ધારાકીય અને કારોબારી સંબંધો જોઈ લેવાના છે. ઓકે, ચાલો નેક્સ્ટ જે છે ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ્સ. આમ તો દરેક સંવિધાન સુધારા જે છે એ મહત્વના જ છે, પણ આમ છતાં પણ અહીંયા કેટલાક ઇમ્પોર્ટન્ટ કીધું છે. તો ઇમ્પોર્ટન્ટ એટલે ક્યાં, તો અહીંયા તો દરેક વ્યક્તિ વાઇઝ અલગ અલગ હોય, પણ જનરલ કેટલાક જે ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ છે એ મેં તમને ઓલરેડી લખીને જો અહીંયા આપી દીધા છે.
પહેલો સંવિધાન સુધારો, 7મો સંવિધાન સુધારો, 42મો સંવિધાન સુધારો, 44મો સંવિધાન સુધારો, 52મો સંવિધાન સુધારો, 61મો સંવિધાન સુધારો, 73 અને 74મો સંવિધાન સુધારો એન્ડ સો ઓન, 97, 101 અને 106મો સંવિધાન સુધારો. હવે અહીંયા સવાલ જે તે સંવિધાન સુધારો છે એમાં લઈ અને ટૂંકનોંધ પૂછાઈ શકે. આ સંવિધાન સુધારાને લઈ ટૂંકનોંધ, આટલા તો ખાસ કરવા, એવું નથી કે આટલા જ કરવા, પણ આટલા તો ખાસ કરવા. અહીંયા તમને ટૂંકનોંધ જે છે એ પૂછાઈ શકે, અને ટૂંકનોંધ કેટલી, તો કે ભાઈ 2 કે 3 માર્ક્સની. ઓકે, યસ. અને તમારે દરેકના 2-3 પોઈન્ટ યાદ રાખજો. દરેકના 3 થી 4 મુદ્દાઓ ખાસ કરવા. હવે તમને એમ થાય સાહેબ કેટલાક સંવિધાન સુધારા એવા છે કે જેમાં 2-3 મુદ્દા શક્ય જ નથી. માનો કે 44મો અને 52મો, 44મો, 42મો અહીંયા 2-3 મુદ્દા મળી રહે, 75, 73, 74 માં મળી રહે, પણ અમુક સંવિધાન સુધારા એવા છે એમાં કદાચ એક જ મુદ્દો મેઇન છે. તો એક વસ્તુ યાદ રાખજો, ત્યાં તમને 1 માર્કનો સવાલ પણ આવી શકે. યસ, 1 માર્કમાં પણ સવાલ આવી શકે. અને અહીંયા સૌથી મોટી મુશ્કેલી બનશે, 1 માર્કનો સવાલ પણ આવી શકે. યસ, આ ડિજિટલ બોર્ડ છે ને હજી ફાવતું નથી, એટલે પીપીટી માં કરતો હતો ને. 1 માર્કનો આવી શકે. કઈ રીતે આવશે? તો 2 રીતે આવી શકે. કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ અને એની જોગવાઈ, જે તે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટમાં શું જોગવાઈ હતી એ આવી શકે, અથવા તો જોગવાઈ કહી દે કે ભાઈ આ જોગવાઈ કયા સંવિધાન સુધારામાં થઈ છે. માનો કે એવું કે મિની કોન્સ્ટિટ્યુશન કયા સંવિધાન સુધારાને કહેવામાં આવે છે, તો જોગવાઈ, અથવા તો સિમ્પલી યસ 42મો સંવિધાન સુધારો. પણ એવું તમને પૂછે કે નેશનલ કમિશન ફોર બેકવર્ડ કાસ્ટ, પછાત વર્ગો માટેનું જે રાષ્ટ્રીય આયોગ હતું એને કયા સંવિધાન સુધારા અંતર્ગત સંવિધાનિક દરજ્જો આપવામાં આવ્યો, તો અહીંયા તમને જોગવાઈ પૂછી ને કે ભાઈ પછાત વર્ગ માટેના રાષ્ટ્રીય આયોગને કયા સંવિધાન સુધારા અંતર્ગત સંવિધાનિક દરજ્જો આપવામાં આવ્યો, 102મો સંવિધાન સુધારો. કયા સંવિધાન સુધારા અંતર્ગત મતદાતાની ઉંમર 21 વર્ષથી ઘટાડી અને 18 કરી દેવામાં આવી. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. તો આ રીતે પૂછાવાના ચાન્સીસ અહીંયા વધારે છે. 1 માર્કની જ્યારે વાત કરો છો ત્યારે વધુ શક્યતા છે. આ બહુ એનાલિસિસ કર્યા પછી મિત્રો તમને કહી રહ્યો છું હો. એવું નથી કે ખાલી ગેજેટ કોપી લઈને આવી જાવ ને આન તેન બધી વસ્તુઓ. યસ, એવું સમજાવવું હોત તો પછી 2 પાર્ટે ના થયા હોત મારે. ઓકે, નેક્સ્ટ છે કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ધેર રોલ, સંવિધાનિક સંસ્થાઓ અને એમની ભૂમિકાઓ. હવે સંવિધાનિક સંસ્થાઓ કઈ હોઈ શકે, તો મેઇન તો આપણે અહીંયા તમારે જોવાની છે યુપીએસસી, એસપીએસસી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, ઇલેક્શન કમિશન અને કેગ. પણ આ સિવાય આપણને ખબર છે કે 3 રાષ્ટ્રીય આયોગ છે. આમાં કોઈ પણ એક કરી લો ને એટલે જનરલી બાકીના 2 થઈ જ જશે. એક તો પછાત વર્ગ માટેનું, બેકવર્ડ ક્લાસીસ માટેનું, શેડ્યુલ કાસ્ટ માટેનું અને શેડ્યુલ ટ્રાઇબ્સ માટેનું. આ 2 વચ્ચે કંઈક ઇન્ટર રિલેશન છે એ તમે ભણ્યા જ હશો, હતો હવે નથી. ઓકે, તો આ વસ્તુ તમારે અહીંયા જોવાની છે. હવે અહીંયા મોર ઓર લેસ બહુ તમને વિવેચનાત્મક સવાલ આવે એવા ચાન્સીસ ઓછા છે યુપીએસસી ની માફક. અહીંયા તમારે જોવું શું પડે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઇલેક્શન કમિશન છે એ અત્યારે બહુ ચર્ચામાં છે. ઓકે, તો ઇલેક્શન કમિશને પાછું તાજેતરમાં હમણાં જબરદસ્ત સુધારા કર્યા છે
કે ભાઈ ભારતીય ચૂંટણીઓમાં પારદર્શિતા વધારવા અથવા ચૂંટણીને મુક્ત અને પારદર્શી રીતે વધુ સારી રીતે મુક્ત અને પારદર્શી બને એ માટે તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલ પગલાઓ પર નોંધ લખો. ભારતમાં ચૂંટણીની પ્રક્રિયા વધુ સઘન એન્ડ પારદર્શી તે હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં લેવાયેલા મોરઓરલેસ, ચલો, કારણ કે હમણાં જ લીધા છે એમને ઘણા બધા પગલા. લેવાયેલા પગલાઓ પર નોંધ લખો. જો યુપીએસસી હોત ને તો સવાલ શું પૂછી નાખે ખબર ક્લાસ 1-2 માં? તાજેતરમાં લેવાયેલ પગલાઓની વિવેચન કરો, સમીક્ષા કરો. અહીંયા તમારે ખાલી પગલા જ લેવાના છે. આટલી આટલી એપ્લિકેશન નવી ડેવલપ કરી, આટલા ફોર્મ જે છે એમાં સુધારો કરી નાખ્યો. યસ, ઘણું બધું થયું છે. ન્યૂઝ વાંચતા હશો તો ખ્યાલ હશે. તો આવા સવાલો તમને અહીંયાથી પૂછાવાના ચાન્સ વધારે છે. બીજી એક વસ્તુ તમને કહી દઉં, ઘણા બધા લોકોને એવું હોય છે કે ના એવું નથી, પણ હા, સ્ટેટ ઇલેક્શન કમિશન જે છે એ પણ સંવિધાનિક આદેશક ધરાવે છે, સંવિધાનિક સંસ્થા જ છે, ભૂલતા નહીં. યસ, ઓકે, આ રીતની વાત થઈ. નેક્સ્ટ ટોપિક છે, બહુ સિમ્પલ છે, તમે લગભગ બધા જાણતા જ હશો. પાર્લામેન્ટ, સ્ટેટ લેજિસ્લેચર, સંસદ અને રાજ્ય વિધાન મંડળો, એમનું અધિકાર ક્ષેત્ર, જ્યુરિસ્ડિક્શન્સ એન્ડ રિલેટેડ ટોપિક્સ, એને સંબંધિત બીજા મુદ્દાઓ. સ્ટ્રક્ચર, ફંક્શનિંગ, ગવર્નન્સ, પાવર એન્ડ સ્પેશિયલ. હવે આ સ્પેશિયલ એટલે શું? તો મે બી કદાચ વિશેષાધિકારની વાત કરતા હશે. સ્પેશિયલ એટલે શું? તો મે બી વિશેષ અધિકારની. અરે કદાચ સ્પેશિયલ પ્રિવિલેજીસની વાત કરતા હોય. આ બહુ પ્લેન ટોપિક છે, સિમ્પલ જ કે ભાઈ સંસદ, તો કે એની અંદર શું આવે? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. રાજ્ય વિધાન મંડળ તો વિધાનસભા, જો હોય તો વિધાન પરિષદ પણ, અને રાજ્યપાલ. તો સિમ્પલ વસ્તુ છે, આ બધી વસ્તુ તમારે કરવાની થાય. સ્પીકરની ભૂમિકા, રાજ્યસભામાં વાત કરીએ તો ચેરમેન, સભાપતિ મહોદય છે એમની ભૂમિકા. આ બધી અહીંયા તો મારે કઈ તમને સમજાવવાની જરૂર નથી. અહીંયા એક માર્કનો સવાલ આવી શકશે, 2, 3, 5 નો ચાન્સીસ ઓછા છે, કારણ કે બહુ ફેક્ચ્યુઅલ બાબત છે, મોરઓરલેસ થિયોરિટિકલ છે. સિમ્પલી એવું પૂછી જાય કે ભાઈ લોકસભા અને રાજ્યસભાની તુલનાની વાત કરે તો કયા લોકસભાની સત્તા વધારે છે? લોકસભા વર્સિસ રાજ્યસભા. તો યસ, કઈ પરિસ્થિતિમાં લોકસભાને વધુ સત્તા છે? કઈ સ્થિતિઓમાં રાજ્યસભાને વધુ સત્તા છે? યસ, બંને સરખા થઈ જાય. ઓકે, પછી એક સવાલ એવો પણ આવી શકે, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક ક્યારે બોલાવી શકાય? ઓકે, સંસદ જ થયો, રાજ્ય વિધાનમંડળમાં આ સ્થિતિ આવે જ નહીં, નિર્માણ જ ન થાય. રાજ્ય વિધાન મંડળની અંદર માનો કે વિધાનસભા અને વિધાન પરિષદ બે હોય તો ત્યાં તમને સિચ્યુએશન જ એવી છે કે વિધાનસભા બિલ પાસ કરી એક જગ્યાએ વિધાન પરિષદમાં મોકલે, કાંઈ એક્શન ના લે અમુક દિવસ સુધી, વિધાનસભા ફરી પાસ કરીને મોકલે, ફરી પાછું ત્યાં જાય, કાંઈ એક્શન ના લે, એટલે અમુક દિવસો વીતે પછી એ આપમેળે પાસ થઈ ગયેલું ગણાય. ડીમ ટુ હેવ બીન પાસ્ડ બાય લેજિસ્લેટિવ કાઉન્સિલ ઇન ધ સ્ટેટ. બરાબર? યસ, આ ભૂલતા નહીં. તો આ સંસદમાં જ શક્ય છે. બીજું એક એવું પણ બની શકે કે
લોકસભાનો ભંગ થયા બાદ અથવા લોકસભાનો કાર્યકાળ પૂરો થયા બાદ કયા કયા ખરડાઓ લેપ્સ થતા નથી? એનું ગુજરાતી મને નહીં ખબર હોય. મે બી સમાપ્ત થતા નથી. આપણને ખબર છે કે અમુક ખરડાઓ, માનો કે રાષ્ટ્રપતિની મંજૂરી પાસે ગયું હોય, જે ખરડો અગાઉ ઓલરેડી લોકસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો, ભંગ નહીં એમ કહેશો તો ચાલશે, તો યસ રાષ્ટ્રપતિ પાસે ગયું હોય, સંયુક્ત બેઠક નોટિફાઈ કરી દેવામાં આવી હોય, તો આવું વસ્તુ તમારે જોવી પડશે. તો મોર ઓર લેસ અહીંયાથી જે પૂછાવાના ચાન્સીસ છે એ મારા અભિપ્રાય મુજબ, ઇન માય ઓપિનિયન, 1, 2 and 3 માર્ક્સ, 5 માર્ક્સના ક્વેશ્ચન અહીંથી જ પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે. નેક્સ્ટ જે છે તમારી સામે આવે છે, ઓકે, પોઈન્ટ નંબર 10. એની અંદર 4 અલગ અલગ પેટા ટોપિક છે. યસ, 4 માંથી 3 તો જ્યુડિશિયરીને લગતા જ છે, એક થોડો ડિફરન્ટ છે, ઇમરજન્સીને લગતો છે. સિમ્પલી લખ્યું છે જ્યુડિશિયરી ઇન ઇન્ડિયા, સ્ટ્રક્ચર એન્ડ ફંક્શનિંગ. એટલે અહીંયા તમારે જુઓ, ભારતમાં ન્યાયિક તંત્ર, આપણને ખબર છે ભારતમાં ન્યાય તંત્ર એકીકૃત છે. ભારતીય સંવિધાનની એકાત્મક પ્રકારની લાક્ષણિકતા, સુપ્રીમ કોર્ટ, એની નીચે હાઈકોર્ટ, એની નીચે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને અધર લોઅર કોર્ટ્સ, આપણને ખબર છે. તો અહીંયા તમારે ક્લિયર આખે આખું જ્યુડિશિયલ સ્ટ્રક્ચર જે છે, યસ, એ તમારે કરવું પડશે. આ ભૂલતા નહીં. પણ અહીંયા મેઇનલી તમારે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ તો ખાસ એટલે ખાસ જોઈ લેવાનું. અને એમાંય જે મુદ્દામાં ચર્ચા, કરંટમાં જે મુદ્દો ચર્ચિત હોય એ તો ખાસ જુઓ. જેમ કે અત્યારે હાઈકોર્ટના જજ એક જે છે યશવંત સિન્હા, જસ્ટિસ યશવંત સિન્હા, એમને પદ પરથી હટાવવા માટેની આખી કાર્યવાહી શરૂ છે, તમને બધાને ખ્યાલ હશે જ. તો એ તમારે પૂછાઈ શકે ખાસ. ક્લિયર છે? યસ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજને હટાવવાની પ્રક્રિયા. એ સિવાય અત્યારે ક્લિયર છે, આ સરકારને બહુ ગમે છે એવો મુદ્દો કોલેજિયમ વ્યવસ્થા પૂછી શકે. નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન, NJAC, ઓલરેડી સુપ્રીમ કોર્ટે એના ઉપર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે એને ગેરબંધારણીય જાહેર કરી દીધું છે. 2015માં જ આ વસ્તુ થઈ ગઈ હતી. છતાં પણ આજે તમે ભારત સરકારના બંધારણની ઓફિશિયલ કોપી છેલ્લે કદાચ બહાર પાડી હોય ને એમાં હટાવી દીધું તો વસ્તુ અલગ છે. બાકી જૂની કોપી મારી ઘરે પ્રિન્ટ આઉટ છે, એમાં હજી પણ છે. સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કરી દીધું, છતાં આ સરકારની કે જાઓ ભલે તમે, પણ અમે તો સત્તાવાર કોપીમાં રાખશું જ. ત્યાં નીચે લખી નાખ્યું ફૂટનોટ કરીને કે આને ગેરબંધારણીય જાહેર કરી દીધું છે. મતલબ આ સરકારની એક મનસા છે કે અમારે ગમે એમ કરીને આ કોલેજિયમ સિસ્ટમ હટાવવી અને અમારે જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન બિલ જે છે ફરી પાછી સિસ્ટમ લાગુ કરવી, કે જેથી જજોને પણ અમે અમારા જજો મૂકી શકીએ. બ્યુરોક્રેસીમાં તો તમે મૂકી જ દીધા છે. યસ, હા. હવે એવું દેખાઈ રહ્યું છે કે દેશમાં લોકતંત્ર ખરેખર ખતરામાં હોય એવું. હા, હવે દેખાઈ રહ્યું છે. ઓકે, બરાબર છે. એટલે કલ્કી અવતાર ભગવાનને કે હવે કાલ લેતા હોય તો આજ લઈ લ્યો. ઓકે, અને પુરાણોએ એને કલ્કી અવતાર કીધો છે. બની શકે તમારા મારામાંથી કોઈ વ્યક્તિ જ હોઈ શકે કે ભગવાન પોતે નહીં આવે. ભગવાનને પોતાને આવવું હોત તો સોમનાથ મંદિર જ્યારે આ થયું ત્યારે પણ ભગવાન આવી શક્યા હોત. પણ ભગવાન આપણા જેવા માણસોને કહે છે કે તમે આગળ વધો, હું બેઠો છું. ક્લિયર છે? પોતે નહીં જ આવે. પેલા માજી પિક્ચરનો ડાયલોગ નથી કે ભગવાન કે ભરોસે મત રહો, ક્યાં પતા વો તુમારે ભરોસે બેઠા હો. તમે એક ડગલું આગળ તો વધો. પછી જગતનો નાથ એમ કે છે કે હું છું, ચિંતા ના કર. ભગવાને પોતે યુદ્ધમાં બાણ નહોતો ચલાવ્યો, પણ અર્જુનને કીધું હતું કે ચિંતા ના કર, જ્યાં તારાથી જેટલું લડ એટલું લડ, બાકી કે હું બેઠો છું, જરૂર પડશે ત્યારે આંગળી ઊંચી કરી દઈશ સુદર્શન. પૂરું ખેલ એક જ દિવસમાં. પણ ભગવાન સંદેશ એ જ આપે છે કે કર્મ કરો, મહેનત કરો. હા, ઓકે. તો આ વાત થઈ જ્યુડિશિયરીની. આ પોઈન્ટ પછી લઈએ. પેલા પોઈન્ટ નંબર નેક્સ્ટ સેમમાં છે જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાય પુનઃ સમીક્ષા. હવે ન્યાય પુનઃ સમીક્ષામાં, ન્યાય પુનઃ સમીક્ષા એટલે શું? સિમ્પલી એક લાઈનમાં વાત કરીએ તો ન્યાયતંત્રની સત્તા, કઈ બાબતની સત્તા? તો કે કારોબારી અને ધારાસભાના જે એક્શન્સ છે, કામગીરી છે, એને ન્યાયિક રીતે ચકાસણી કરવાની. કારોબારી અને ધારાસભાની વિવિધ કામગીરીઓ છે એને
ન્યાયિક રીતે યોગ્ય છે કે નહીં એ ચકાસવા માટેની જ્યુડિશિયરીની સત્તા. આ સત્તા કોને મળી છે? તો કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને જ મળી છે. તો ન્યાય પુનઃ સમીક્ષા શું છે? ન્યાય પુનઃ સમીક્ષાનું મહત્વ શું છે? ન્યાય પુનઃ સમીક્ષા કેમ અનિવાર્ય છે? સંવિધાનની આધારભૂત સંરચનાનો ભાગ છે, તો એમનેમ તો નહીં જ હોય, તો એ તમારે જોવું પડશે. તમારા બધા માટે એક સવાલ છે કે ન્યાય પુનઃ સમીક્ષા જ્યુડિશિયલ રિવ્યુ કોનું થઈ શકે? બરાબર છે. તો લગભગ તમારામાંથી નહીં વસ્તુ ખ્યાલ હોય. ઘણા બધા ફેકલ્ટી એવું જ કહે છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કામગીરી હોય એની ન્યાય પુનઃ સમીક્ષા થઈ શકે. સાચું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોઈ કાયદો બનાવે, કોઈ નિયમો બહાર પાડે કે કોઈ વિનિયમો બહાર પાડે, રેગ્યુલેશન્સ, તો એની ન્યાય પુનઃ સમીક્ષા થઈ શકે. કોઈ ઠરાવ બહાર પાડે, કોઈ પરિપત્ર બહાર પાડે, તો એની ન્યાય પુનઃ સમીક્ષા થઈ શકે. પણ ખાલી કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર નહીં, એનાથી નીચે આવો, માનો કે કોર્પોરેશન છે, તમારું લેટ્સ સે ફોર એક્ઝામ્પલ નગરપાલિકા છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ઇવન તમારી ગ્રામ પંચાયત કોઈ ઠરાવ કરે છે અને જો હવે એ મૂળભૂત અધિકારોને બાધિત કરતો હોય તો ન્યાય પુનઃ સમીક્ષા થઈ શકે. માનો કે સિમ્પલ એક્ઝામ્પલ વાત કરું તો અમદાવાદની અંદર તમે રિવરફ્રન્ટ જતા હશો તો રિવરફ્રન્ટ ઉપર ઓટો વાળા જે 3 પૈડા વાળા વાહનો છે એને છૂટ નથી. તમે જોયું હશે. યસ. કેમ આવું રાખ્યું છે? અમદાવાદના રિક્ષાવાળા હાઈકોર્ટ ગયા હતા આર્ટિકલ 14 નું ઉલ્લંઘન માની, તો એનું ન્યાય પુનઃ સમીક્ષા માટેની જ વાત કરી હતી. પણ હાઈકોર્ટે એએમસી નો જે ડિસિઝન હતો એને બરકરાર રાખ્યો. એએમસી એ કીધું કે ભાઈ ત્યાં અમે એટલા માટે નથી આવવા દેતા કે જો રિક્ષાવાળાને બધા આવવાનું શરૂ થઈ જશે તો ટ્રાફિક એક મેનેજેબલ લિમિટ કરતા વધી જશે અને ત્યાં લોકો જે રિક્રિએશનલ મનોરંજન આનંદની પ્રવૃત્તિ માટે આવે છે ત્યાં કાલ સવારે ખલેલ બી પહોંચશે અને એક્સિડન્ટ થવાની સંભાવના વધારે છે. હાઈકોર્ટને કારણ યોગ્ય લાગ્યું, બહાલ કર્યું. તો ન્યાય પુનઃ સમીક્ષા તમારી પંચાયત કોઈ ઠરાવ કરે ને તમને એમ લાગે કે મૂળભૂત અધિકારો છીનવવામાં આવી રહ્યા છે તો એની થઈ શકે. ચેપ્ટર 3 ની અંદર આર્ટિકલ 13 અંતર્ગત જેને તમે કાયદાની પરિભાષામાં ગણી શકો એની ન્યાય પુનઃ સમીક્ષા થઈ શકે. પણ અલ્ટિમેટલી એ કામ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કરી શકે, લોઅર કોર્ટ ના કરી શકે. પબ્લિક પિટિશન એટલે તમે કદાચ એક શબ્દ સાંભળ્યો હશે, પીઆઈએલ, જાહેર હિતની અરજી. આ મોરઓરલેસ એની જ વાત કરે છે કે જાહેર હિતની અરજી શું છે, જાહેર હિતની અરજી કેમ આજે બહુ મહત્વપૂર્ણ બની ગઈ છે, આ સમજવી પડશે. આજે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે રસ્તા ઉપર જતા હો વાહન ચલાવીને, કોઈ માર્ગ અકસ્માત થયો છે, હવે ત્યાં તમે વ્યક્તિને મદદ કરો છો સમજવા માટે, એને હોસ્પિટલ લઈ જાઓ છો. તો પેલા કેવું હતું? હોસ્પિટલ લઈ જાઓ તો હોસ્પિટલ વાળો તમારું નામ ઠામ પૂછે, પોલીસ નો આવે ત્યાં સુધી તમને જવા ના દે, તમારી પાસે પેમેન્ટની માંગણી કરે. તમારા ઓળખીતા ન હોય તોય તમે એમ કહો ભાઈ મારો આ કોઈ ઓળખીતો નથી, હું તો એને બરાબર એક માનવતાના ભાવે લઈ આવ્યો. પણ પેલા એવું નતું અને પોલીસે ઉપર જતા કેસમાં બરાબર છે વ્યક્તિને રાખી દે એટલે ઓલા વ્યક્તિને તો પૂનમ જ ભરવાની. આવું થતું હતું. પણ એક વ્યક્તિ હતા, એક વ્યક્તિએ સુપ્રીમમાં પિટિશન કરી, ડોક્ટર એસ રાજશેખરન, ચેન્નાઈના છે, બહુ મોટા ઓર્થોપેડિક સર્જન છે, બહુ મોટા ઓર્થોપેડિક સર્જન. કારણ કે ભાઈ મારી હોસ્પિટલમાં આ બધા જ કેસો આવે છે અને એમાંથી 50% કેસો તો એવા છે કે જેમાં વ્યક્તિની મોત બચાવી શકી હોત કે જો એને ટાઈમે મદદ મળી ગઈ હોત તો. યસ. એક સેવ લાઈફ ફાઉન્ડેશન છે અને આ ડોક્ટર એસ રાજશેખરન, આ બેયનું યોગદાન છે કે ભારતની અંદર ગુડ સામરીટન લો આવ્યો. સેવ લાઈફ ફાઉન્ડેશન નું બી નામ કદાચ સાંભળ્યું જ હશે તમે, એનજીઓ છે. કે આજે હવે તમે રસ્તા ઉપર જતા હો, કોઈ અકસ્માતનો ભોગ બન્યું છે, એને તમે હોસ્પિટલ પહોંચાડો છો, હોસ્પિટલ વાળો એક સવાલ તમને ના પૂછી શકે, તમારે આગળ પેમેન્ટની માંગણી ના કરી શકે સિવાય કે તમે એના સગા હોય તો. ઓકે, તમારું નામ એ પૂછી ના શકે, તમે એમ કીધું હોસ્પિટલને કે મને એક સર્ટિફિકેટ આપો કે હું આને લઈ આવું, હોસ્પિટલે સર્ટિફિકેટ દેવું પડે તમને. પોલીસને તમે ફોન કરો અથવા 108 ને ફોન કરો, તમારું નામ બી ના પૂછી શકે. અને જો નામ એને પૂછ્યું તમારી ઉપર પ્રેશર કર્યું કે નામ કયો નકર કેસમાં હલવાડ દે, તમે કોર્ટમાં કીધું એટલે એ પોલીસ વાળાને આખી જિંદગી પછી એ તકલીફ પડી જાય. હા, આવા કેસો બનેલા છે કોર્ટ. એનું રીઝન એક વ્યક્તિએ કરેલી પીઆઈએલ હતી, એક એનજીઓ કરેલી પીઆઈએલ હતી. આવું તો ઘણું બધું છે પણ આ જસ્ટ ખાલી તમને એક ઉદાહરણ તરીકે આપ્યું, તમે ઇઝીલી સમજી શકો એટલા માટે. તો આ બધી વસ્તુઓ આપણે જોવાની થાય અને અહીંયા મને ટૂંક નોંધ દેખાય છે. ન્યાય પુનઃ સમીક્ષા અને એનું મહત્વ શું છે. યસ,
આની ટૂંક નોંધ દેખાય છે. જાહેર હિતની અરજી તો કદાચ 2 માર્ક્સમાં પૂછી લે, પણ આની ટૂંક નોંધ મને દેખાય છે. ઉદાહરણ આપી અને સમજાવો. ઓકે, એક પોઈન્ટ જે બાકી હતો અગાઉ અહીંયા, ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ્સ રિલેટેડ ટુ ઇમરજન્સી. ઇમરજન્સી સંબંધિત મહત્વની જોગવાઈઓ, મહત્વપૂર્ણ જોગવાઈઓ અને સંવિધાન સુધારાઓ. હવે આ ઇમરજન્સી કીધું છે, એક વચન છે, મે બી તમે જોયું હશે, અને આ સિલેબસની ભૂલ નથી એ પણ કહી દઉં. હા, તમે ઇમરજન્સી કહેશો તો એમ કહેશો નેશનલ ઇમરજન્સી, સ્ટેટ ઇમરજન્સી અથવા પ્રેસિડેન્ટ રૂલ કે પછી ફાઇનાન્શિયલ ઇમરજન્સી ત્રીજી. પણ એક વખત તમે કોન્સ્ટિટ્યુશનની ઓરિજિનલ ટેક્સ્ટ વાંચો, ક્લિયર છે, તો તમને ખ્યાલ આવશે કે ત્યાં ત્રણમાંથી એકેય શબ્દ એક્સપ્લિસિટલી મેન્શન નથી. ફાઇનાન્શિયલ ઇમરજન્સી ખાલી ટાઇટલમાં મેન્શન છે, પણ આગળ વાંચશો તો જોગવાઈઓમાં નથી. 352 વાંચશો તો ત્યાં એવું જ લખ્યું છે, પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી, ઇમરજન્સીની જાહેરાત. ભારતના રાજ્ય ક્ષેત્ર કે એના કોઈ પણ ભાગના, ક્લિયર છે, સામે ખતરો ઉભો થયો હોય 3 પરિસ્થિતિના લીધે, મે બી તમને યાદ હશે જ, તો રાષ્ટ્રપતિ હવે આ બાબતે જાહેરાત કરી શકે. ત્યાં નેશનલ ઇમરજન્સી લગાડી શકે એવું નથી કીધું, આવી જાહેરાત કરી શકે અને પછી કેટલીક એની એ જાહેરાતોમાં શું શું થઈ શકે એની વાત કરી છે. 356 જોશો તો ત્યાં સિમ્પલ એવું જ લખ્યું છે કે ગવર્નરના રિપોર્ટ ઉપર કે પછી અન્યથા કોઈ પણ રીતે મહામહિમ રાષ્ટ્રપતિને એવું લાગે કે રાજ્યનો વહીવટ સંવિધાનિક જોગવાઈ અનુસાર ચલાવી શકાતો નથી, તો રાષ્ટ્રપતિ આ બાબતની જાહેરાત કરી શકે. તો એ જાહેરાત કરશે તો એમ જ કહેશે કે ભાઈ આ રાજ્યમાં વહીવટ જે છે એ સંવિધાનિક જોગવાઈ અનુસાર ચાલતો નથી, માટે આર્ટિકલ 356 નો ઉપયોગ કરી અને આવી જાહેરાત કરવામાં આવે છે. સ્ટેટ ઇમરજન્સી કે પ્રેસિડેન્ટ રૂલ એવો શબ્દ નથી પ્રયોગ. અને ફાઇનાન્શિયલ ઇમરજન્સીમાં એવું જ છે કે ભારતના રાજ્ય ક્ષેત્ર અથવા એના કોઈ પણ ભાગ જે છે એની નાણાકીય સ્થિરતા કે ધિરાણને ખતરો હોય ત્યારે રાષ્ટ્રપતિ આ બાબતે બરાબર જાહેરાત કરી શકે. એવું નથી લખ્યું ફાઇનાન્શિયલ ઇમરજન્સી. હા, આ તમે સમજ એટલા માટે સમજાવી રહ્યો છું કે જ્યારે ઇમરજન્સી વાત કરી છે, પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી, ત્યારે અહીંયા નેશનલ ઇમરજન્સીની મેઇનલી નેશનલ ઇમરજન્સીની વાત કરી છે. તો કે રાષ્ટ્રીય કટોકટી જે છે, યસ, ક્યારે લાગી શકે, માનો કે નેશનલ ઇમરજન્સી ક્યારે લાગુ કરી શકાય, યસ, એની અસરો શું આવે, માનો કે મૂળભૂત અધિકાર પર અસર શું આવે. ઓકે, 42માં સંવિધાન સુધારા અંતર્ગત શું થયું નેશનલ ઇમરજન્સીના કેસમાં, 44th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત શું થયું, આ બધું જોવું પડે. હવે તમને એમ થાય તો સાહેબ પ્રેસિડેન્ટ રૂલ ક્યાં ના મૂકવું તમારે, સ્ટેટ ઇમરજન્સી, પ્રેસિડેન્ટ રૂલ, તો આ પોર્શન છે ઈ સંઘીય માળખા સંબંધિત મુદ્દામાં જોવો. ફેડરલ સ્ટ્રક્ચર, સંઘીય માળખા સંબંધિત ટોપિકમાં જોવો. આપણે ઓલરેડી આવી જ ગયો છે આગળ આ પોઈન્ટ ઓલરેડી આપણે આવી જ ગયો છે, મે બી તમે લોકોએ જોયો પણ હશે. યસ, ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ રિલેટેડ ટુ ફેડરલ સ્ટ્રક્ચર આ ભણાવી ચૂક્યો છું લેક્ચર 1 ની અંદર. ઓકે, તો ત્યાં આ વસ્તુ તમારે જોવાની થશે, ભૂલતા નહીં. ક્લિયર? તો રાષ્ટ્રપતિ શાસનની પણ વાત તમારે સમજવાની છે, કારણ કે એ સંઘીય માળખામાં ઉપસ્થિત થતા પડકારોમાં આપણે જોવાનું થશે. પડકારો તો અહીંયા તમારે મેઇનલી નેશનલ ઇમરજન્સી જોવાની વાત કરે છે. તમને એમ થાય કે સાહેબ તમે આટલું વિવેચન કેમ કરી શકો? ભાઈ, હું ગુજરાતની અલગ અલગ 6 એક્ઝામમાં લો ભણાવી ચૂક્યો છું વિથ ધ સક્સેસ રેટ ઓફ 90% પ્લસ. હું ઓન રેકોર્ડ કહી રહ્યો છું. માનો કે ડેપ્યુટી ડાયરેક્ટરની ક્લાસ 1 ની પરીક્ષા હતી, 93માંથી 89 સવાલ મારા કન્ટેન્ટમાંથી નીકળેલા છે. હું એમ નથી કહેતો મારામાંથી પેપર નીકળે છે, પણ એટલું ચોક્કસ કહું છું કે હું છોકરાઓને એ લેવલ પર ભણાવું છું. ISHO ની એક્ઝામ 100માંથી 95 ક્વેશ્ચન,
ટીડીઓ ની તમારી એક્ઝામ, આ બધાનો તો હું રેકોર્ડ, નાની એક્ઝામ છે ને રેકોર્ડ રાખતો જ બંધ થઈ ગયો. આરટીઓ માં તો તમે આખા ગુજરાતમાં તમને જે આરટીઓ લાગુ પડતું હોય ત્યાં જાઓ ને એવું પૂછો કે સાહેબ 2021-22 વાળી આરટીઓ ની પરીક્ષા હતી, એમાં કોણ અધિકારી, આપ નાના અધિકારી જો, મારે તમારી ઘરે માર્ગદર્શન લેવું છે. હા, પછી એવું પૂછશો ને એક્શન રૂલ કોનામાંથી કર્યું, મને નામ કહી દેશે. હા, 2019 ની એસટીઆઈ, 2021 વાળી એસટીઆઈ જે છે, યસ, એના કોઈ પણ અધિકારીને પૂછવાનું વાણિજ્ય સંચાલન કોનામાંથી વાંચ્યું હતું. આવા ઘણા દાખલા થઈ ગયા. ઘણા એટલે ઘણા અધિકારી, એને તો મને ફેસ થી જોયો ના હોય ઘણી વખત. મિત્ર કેમ કે સર આ મારા મિત્ર છે બીજા એસટીઆઈ છે, એટલે હું પૂછું કે અચ્છા સરસ સરસ, એટલે વાણિજ્ય સંચાલન કોનામાંથી વાંચ્યું હતું, બરાબર છે. એટલે કે કોઈ અર્પણ પટેલ હતા, એટલે જે ઓળખતો હોય એ મિત્ર તો પહેલી જ વખત મળ્યા હોય ત્યારે તો શું, હા, પણ ત્યારે થોડું કામ થઈ જાય કે હા કભી કભી લગતા હે કે અપુની જ ભગવાન હે. જસ્ટ મજાક કરું છું, વિદ્યા વિનયથી જ શોભે હો ભાઈ. ઓકે, ચાલો આટલી વાત થઈ ગઈ. નેક્સ્ટ જે છે રાઇટ્સ રિલેટેડ ઇશ્યુઝ, અધિકાર સંબંધિત મુદ્દાઓ. હવે અધિકાર સંબંધિત મુદ્દાઓ છે ને એમાં અલગ અલગ 4-5 વસ્તુ આપી છે કે ભાઈ બાળકોના અધિકાર સંબંધિત મુદ્દાઓ, મહિલાઓના અધિકાર સંબંધિત મુદ્દાઓ, માનવ અધિકાર સંબંધિત મુદ્દાઓ, શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સના અધિકારો સંબંધિત મુદ્દાઓ. મોર ઓર લેસ અહીંયા તમારે ક્લિયર છે, કોઈ થિયરી નથી જોવાની, કરંટના આધારે બાબત જોવાની છે. કરંટમાં ચર્ચામાં હોય તેવા મુદ્દાઓ જોવા. માનો કે કરંટમાં એક મુદ્દો હમણાં ચર્ચામાં હતો, કદાચ તમે જોયું જ હશે, રોમિયો જુલિયટ ક્લોઝ. સુપ્રીમ કોર્ટે ભારત સરકારને કીધું છે કે ભાઈ આપણે જે પોક્સો એક્ટ જે છે, યસ, એમાં રોમિયો જુલિયટ ક્લોઝ દાખલ કરવાની જોગવાઈ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પોક્સો એક્ટમાં આ જોગવાઈ દાખલ કરવાની ભલામણ કરી. તો રોમિયો જુલિયટ ક્લોઝ શું છે, કદાચ મે બી આ તમને 1 માર્કમાં પૂછી શકે, પણ આ રોમિયો જુલિયટ ક્લોઝ જે છે, યસ, શું છે, આ કદાચ 2 માર્ક્સમાં પૂછી શકે. યસ, પોઈન્ટ ઇઝ ક્લિયર. આ રીતે તમારે જોવાનું છે. માનો કે આપણે એક વસ્તુ વાત કરીએ, મહિલાઓના અધિકારોની વાત કરીએ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તો મહિલાઓને લઈ અને કરંટમાં શું મુદ્દા છે, તો કે લૈંગિક ભેદભાવ, ડિસ્ક્રિમિનેશન, લૈંગિક અપરાધો, જેન્ડર બેઝડ ક્રાઇમ. યસ, મહિલાઓ સામેના અપરાધો વધતા જાય છે. ઓકે, પછી સમાન કામ સમાન વેતન, ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, 4 લેબર કોડ હમણાં આવ્યા છે તો એને લગતી જોગવાઈ આવી શકે. ઓકે, પછી માનો કે 106 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, મહિલાઓને સંસદ અને રાજ્ય વિધાનમંડળમાં બેઠકોમાં 1/3 અનામત આપે છે. આ મુદ્દો ચર્ચામાં છે. ક્લિયર છે. એસટીઝ અને એસટીઝ ની વાત કરીએ તો એટ્રોસિટીઝ નો મુદ્દો જે છે એ ચર્ચામાં રહેતો હોય છે, પણ મોર ઓર લેસ એ બહુ હાયર લેવલનો ટોપિક થઈ જશે. તમારા આ સીસી ના લેવલ ઉપર ચાન્સીસ ઓછા છે. અને આમાં બી કરંટને લગતા આમાં કોઈ તમારે આનું વિવેચન નથી કરવાનું, આ કેમ પ્લેન મુદ્દો હતો, એ રીતે આવો કોઈ વસ્તુ આવે તો તમારે જોવાની. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, બજેટમાં કોઈ યોજના આવે, આ ત્રણેયને ચારે જે છે, યસ, બજેટમાં જો જોગવાઈ આવે, આજે નિર્મલાતાઈ બજેટ રજૂ કરે અને એમાં કઈ આવે તો બજેટ હેઠળની જોગવાઈઓ હમણાં 10-11 વાગે શરૂ કરી દેશે તાઈ, ક્લિયર છે, ત્યારે એમાં જોશો ભાઈ. ઓકે, નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ, એજન્સીઝ, વેરિયસ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ ધેર સ્ટ્રક્ચર. આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વના હોય એવા સંગઠનો, એજન્સીઓ, અન્ય બીજા જે સંગઠનો અને એજન્સીઓ છે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ભારત સાથે રિલેટેડ હોય એવા ખાસ, તો યસ, એનું માળખું તમારે જોવાનું છે, એની કામગીરી જોવાની છે, એનું સ્ટ્રક્ચર જોવાનું છે અને એનું ફંક્શનિંગ જોવાનું છે. એમાં શું આવી શકે, તો મેઇન તો યુનાઇટેડ નેશન્સ આવે.
યુનાઇટેડ નેશનની ક્લિયર છે 5 કાયમી સંસ્થાઓ છે. યસ, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન, એ અગાઉ ટ્રસ્ટશિપ કાઉન્સિલ હતું પેલેસ્ટીન માટે. તો આ એની 5 કાયમી સંસ્થાઓ થાય. ઓકે, એક તમે કોર્ટનું નામ સાંભળ્યું હશે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આઈસીજે, ધ હેગ ખાતે છે. ક્લિયર? તો આ બધી કાયમી સંસ્થાઓ છે. આ સિવાય યુએન સાથે જોડાયેલી 17 એફિલિએટેડ એજન્સી છે, WHO છે, IMF છે. તો એ બધી વસ્તુઓ તો થોડું ઘણું એનો અભ્યાસ કરવો પડે. પણ અહીંયા બહુ ડિટેલમાં તમારે કઈ એનું વિહંગાવલોકન કરવાનું નથી. વર્લ્ડ બેંક શું છે, વર્લ્ડ બેંક ગ્રુપિંગ શું છે? વર્લ્ડ બેંક ગ્રુપિંગની અંદર 5 સંસ્થાઓ આવે છે અને એમાંથી 2 સંસ્થાઓ ભેગી મળી અને વર્લ્ડ બેંક બને છે. મે બી તમને ખ્યાલ હશે. તો આના વિશે અહીંયા કરંટમાં ચર્ચામાં હોય ને ભારત રિલેટેડ હોય એ IMF શું છે, તો આ 3 તમે જો ઇન્ટરનેશનલ લેવલ પર થઈ. પણ આ બાકીની તમે જુઓ છો એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, ન્યૂ ડેવલપમેન્ટ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, આ બધી વસ્તુ તમારે ભારત સાથે રિલેટેડ છે. ઓકે, એનાથી પણ તમે જો આગળ જાઓ તો અહીંયા તમને આ 2 વસ્તુ જોવા મળે છે. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ એન્ડ કોલિએશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આની ટૂંક નોંધ પૂછાઈ શકે. ખાસ કરીને આ કોલિએશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યસ, CDRI. આ વસ્તુ થિયરિટિકલ પાર્ટ થયો કે રેગ્યુલર કહેવાય. અમુક વસ્તુ કરંટમાં ચર્ચામાં છે. માનો કે તાજેતરમાં બોર્ડ ઓફ પીસ ચર્ચામાં છે, બરાબર? PIECE નહીં, પીસ વાળું, ટુકડા વાળું પીસ નહીં, પીસ, શાંતિ. ક્લિયર? હવે આ તમે અત્યારે એવું વિચારતા હશો કે અમેરિકાની પહેલ છે. ના હો ભાઈ, આ પહેલ અમેરિકાની નથી. બોર્ડ ઓફ પીસ, બોર્ડ ઓફ પીસ છે એનો મેન્ડેટ જે છે UNSC અધિકૃત છે. પણ તમને એમ થાય તો બધા દુનિયાના દેશો જોડાવા કેમ હજી તૈયાર નથી? ભારત સહિતના દેશોએ કેમ હા નથી પાડી? યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં યુએસએ પ્રસ્તાવ મૂક્યો, 13 દેશોએ સમર્થન કર્યું. ક્લિયર છે? ચાઇના એબસેન્ટ રહ્યું, રશિયાએ વિરોધ કર્યો હતો. મોર રશિયા આઈ થિંક એબસેન્ટ જ હતું, એ પણ એ કોઈ કામનું નથી. તો હવે યુએન મેન્ડેટ બોર્ડ ઓફ પીસ હતું, એને તો એવું કીધું હતું કે ભાઈ ટેમ્પરરી એક સંસ્થા બનાવો કે જે અત્યારે પેલેસ્ટીન અને ગાઝામાં સર્વનાશ થઈ ગયો છે, તો હવે એનું પુનઃનિર્માણની કામગીરી છે, તો એમાં તમે થોડું ઉપરથી ધ્યાન દેશો. અને 2027 સુધી જ એનો અધિકૃત આદેશ હતો કે 27 સુધી જ રહેશે. હવે યુએને કંઈક અલગ બાબતની વાત કરી. આ ભાઈ આપણા ટ્રમ્પે, બરાબર છે, એને અલગ બોર્ડ ઓફ પીસ બનાવ્યું કે ભાઈ આ બોર્ડ ઓફ પીસ રહેશે, કાયમી રહેશે અને જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી એનો ચેરમેન રહીશ. ડોનાલ્ડ ટ્રમ્પ ચેરમેન રહેશે એવું નથી કીધું, અમેરિકન પ્રેસિડેન્ટ ચેરમેન રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ એટલે જ્યાં સુધી રહે. યસ. અને કાલ સવારે એ કે એનું અવસાન થાય અથવા તો એ કેપેબલ ન હોય બૌદ્ધિક રીતે તો જ એને હટાવી શકાય. એ અલગ, એટલે દુનિયાના દેશો રાજી નથી આમાં જોડાવા. પણ એ યુપીએસસી લેવલની વાત છે. તમારે તો બોર્ડ ઓફ પીસ શું છે એ જોવાનું. યુરેશિયન ઇકોનોમિક યુનિયનમાં કયા કયા દેશો સભ્ય છે એ બધી વસ્તુઓ જોવાની આવે. યસ, ઇન્ડિયા યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ચર્ચામાં હતો. મેઇનલી આ ઇકોનોમીમાં આવે, IR માં બી આવે ને એજન્સીમાં આવે. એ જોઈશું આગળ. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન, હા, આની સાથે ઓલરેડી આપણો FTA થઈ ગયો છે. 4 દેશો છે એની અંદર, મે બી તમને ખ્યાલ હશે, સ્વિટ્ઝરલેન્ડ, આઇસલેન્ડ, લિંકનસ્ટાઇન, નોર્વે. FTA થઈ ગયું છે અને આ દુનિયાનો પહેલો એવો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે અત્યાર સુધીનો કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ છે. યસ, હા, આ તમારી જાણ ખાતર ઇન્ડિયા સાથે FTA થઈ ગયો છે. યસ, અને આ FTA દુનિયાનો પહેલો એવો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ સાથે. ભારત સાથે FTA થયો આ દેશોનો, તો જોવું પડે. નાટો અત્યારે ચર્ચામાં છે. 2 માર્ક જ પૂછાય આમાં, કોઈ 5 માર્કની ટૂંક નોંધ નહીં આવે. મોર ઓર લેસ અહીંથી 2 માર્ક્સનો, બહુ થાય તો 3, 2 ના ચાન્સીસ વધારે છે. ઓકે, ચાલો નેક્સ્ટ.
એથિક્સ વાળો પોર્શન ચાલુ થઈ ગયો. ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ, જાહેર સેવામાં શિસ્ત, બટ મોર ઓર લેસ અહીંયા વાત કરે છે એથિક્સની. એથિક્સ બહુ એટલે બહુ સિમ્પલ, અને હું એમ કહું આમાં 10 માંથી એટલીસ્ટ તમારે ધારો તો 8 ખેંચી શકો, રોકડિયા માર્ક છે. કારણ કે અહીંયા એક તો 5 માર્કનો કેસ સ્ટડી આવવાનો છે, ફાઇનલ છે. તમારા પેપરની અંદર 5 માર્ક્સના 6 સવાલ છે, એક સવાલ તો અહીંથી આવશે કેસ સ્ટડી. આમાં ટોટલ 6 મુદ્દા છે, છઠ્ઠો મુદ્દો કેસ સ્ટડી છે. અને કેસ સ્ટડી શેના ઉપર આવશે? તો પહેલા જે 5 મુદ્દા આપ્યા છે એનાથી જ ક્યાંક રિલેટેડ હશે એવો કેસ સ્ટડી છે, એવું કહે છે. રોકડિયા માર્ક આ બિલકુલ અઘરો. આ અને પબેડ તો એમ કહેવાય કે ઈઝીમાં ઈઝી સબ્જેક્ટ છે, પણ તમે લોકો ગોખવા જશો ને તો પતી ગયું, નહીં જ આવડે. અને ગોખવાનું છે જ નહીં. અને ઇનફેક્ટ એથિક્સ અને પબેડ જ્યારે હું ભણાવું છું ત્યારે છોકરાઓને કહું છું આ વસ્તુ કે હું જે વસ્તુ કહું તમને ખબર હોવી જ જોઈએ અંદરથી, અને ખબર હશે જ. બસ તમારે ખાલી મગજમાં એ ન્યુરોન્સ છે ને ઇન્ટરલિંક કરવાના છે કે આ વસ્તુ મને ખબર હતી, હું એથિક્સમાં અહીંયા ઉપયોગ કરી શકું. માનો કે આપણા બધાના મમ્મી પપ્પાએ આપણને નાનપણમાં સાચું બોલવું જોઈએ, જો એ બોલતા નથી કોઈ વસ્તુ અલગ છે, સાચું બોલવું જોઈએ. પછી આપણા મમ્મી પપ્પાએ આપણે શીખવાડ્યું જ હશે, મમ્મીએ ખાસ શીખવાડ્યું હશે કે બેટા કોઈની વસ્તુ પડી હોય ને આપણે નહીં લેવાની. આ બધાને આપણને શીખવાડ્યું છે. તો આ હ્યુમન વેલ્યુઝ ના થઈ, ઓનેસ્ટીની. યસ, હા. શાળાની અંદર આપણે જઈએ છીએ, શાળાની અંદર આપણને ભાતૃભાવની વાત કહે છે કે ભાઈ ગમે એ વ્યક્તિ હોય આપણે એને ભાઈ કહેવાનો. ક્લિયર છે? ભાઈ બહેન કહીને એડ્રેસ કરવાના આપણે કહીએ છીએ ને આપણી શાળાઓમાં. યસ, અત્યારની શાળાઓમાં તો હવે બરાબર છે, અલગ પાયમાલીન પતનના રસ્તે આવી ગયું છે. બાકી અગાઉની શાળાઓ હતી એમાં વસ્તુ હતી. ઓકે, આપણે એ પણ જોયું હશે કે કોઈ નબળો વિદ્યાર્થી હોય તો નબળો વિદ્યાર્થી જો કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો એની જોડે ટીચર બેસાડે અને કહેતા સ્વાધ્યાય પોથી લખવામાં કે કોઈ વસ્તુ લખવામાં આનામાંથી જોઈ જોઈને લખ, ન ફાવે તો એ શું કહે છે? એ શીખવે છે કે કોઈ વ્યક્તિ નબળો છે, વંચિત છે, તો યસ એને તમારે છોડી નથી મૂકવાનો, એને સાથે લઈ અને આગળ જવાનું છે. તો આ કોઓર્ડિનેશન, વંચિત વર્ગનું કલ્યાણ, એની વેલ્યુ નથી. યસ, અને આવા એક્ઝામ્પલ સાથે તમે કામ કરશો, સારામાં સારા માર્ક્સ મળશે. યુપીએસસી માં લોકોને સારા મળ્યા છે. અને આ મારી સ્ટ્રેટેજી નથી, બરાબર, થોડું ઘણું વિચાર કરો, પણ અલ્ટિમેટલી આ જેનો શ્રેય જાય છે આ સ્ટ્રેટેજી આપવાનો એ ડીકે બાલાજી કરીને એક આઈએએસ છે, એમને જાય છે. યસ, એમને ઇનસાઇટ ઇન્ડિયા જે છે પેલું પ્લેટફોર્મ, એની ઉપર બ્લોગ લખેલો હતો. એમને એથિક્સમાં સૌથી હાઈએસ્ટ માર્ક હતા એમના ટાઈમમાં. ઓલ ઇન્ડિયા રેન્ક 36 હતો, 121 માર્ક હતા એથિક્સની અંદર. અને એમને આ સ્ટ્રેટેજી ફોલો કરી હતી. અને મેં એ સેમ સ્ટ્રેટેજી મારા પબેડના કોર્સમાં પહેલા ફોલો કરી. બહુ ફાયદો થયો છોકરાઓને. પછી એથિક્સમાં ફોલો કરી. બહુ એટલે બહુ ઈઝી છે. તો જો પહેલું શું છે? એથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરેક્શન, નીતિશાસ્ત્ર અને માનવ વાર્તાલાપ. અહીંયા ઇન્ટરફેસ આવે પણ આ લોકોએ ઇન્ટરસેક્શન લખ્યું છે. ઇટ ઇઝ ફાઇન. યુપીએસસી માંથી કોપી કરો તો થોડાક શબ્દોમાં ધ્યાન દો. ઇન્ટરફેસ આવશે પણ કાંઈ વાંધો નહીં, કારણ કે ઇન્ટરેક્શન અને ઇન્ટરફેસનો બેયનો મિનિંગ અલગ થઈ જાય. ક્લિયર છે? ઇન્ટરેક્શન એટલે વાર્તાલાપ. આપણે એકબીજા સાથે મળ્યા હોય પછી જે વાત કરીએ એ વાર્તાલાપ. અત્યારે લેક્ચર માનો કે લાઈવ હોત તો આપણો વાર્તાલાપ થાય, ઇન્ટરેક્શન થાય. પણ ઇન્ટરફેસ એટલે માનવની અંતઃક્રિયા. આજે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે અધિકારી બનશો, તમને ટેબલ નીચેથી પૈસા મળતા હશે તો તમે કોઈની યાર ચર્ચા વિચારણા કરીને પૈસા લેશો કે નહીં લ્યો? યસ ઓર નો તમે કહેશો. અંદરની વાત છે ને તમારી, વેધર યુ વોન્ટ ટુ એક્સેપ્ટ ધ બ્રાઇબ ઓર નોટ. યસ, તમારી અંદર બે જ વસ્તુ, ભ્રષ્ટાચાર એક જ રીતે થાય છે, આપણા સિલેબસમાં છે. ક્લિયર છે? હમણાં સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટમાં કીધું જસ્ટિસ ભાનુમતીએ કે બે જ વસ્તુ છે. એક વ્યક્તિની લોભ, લાલચ કે હા મારા હાથમાં ભૌતિક સંપદા હોવી જોઈએ, મારા પાસે હોનું, બંગલા, ગાડીનું હોવું જોઈએ. અને બીજું દેશ પ્રેમ, બરાબર, સોસાયટીની સેવા. જ્યારે બે ભગવાને બે આપ્યું છે, પણ જ્યારે લોભ, લાલચ સમાજમાં જોવા કે હા આ બધે પાસે આટલું છે, મારી આગળ કાંઈ નથી, મારા છોકરાઓનું કરીશું, આ છે તે છે, બસ એ જ્યારે હાઈ થયું ને એટલે કરપ્શનની શરૂઆત થઈ. આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં આપ્યું છે. હમણાં સ્પ્લિટ વર્ડિક એવી છે, આવશે ત્યારે વાત કરીશું. ઓકે, તો એથિક્સના પોર્શનમાં પોઈન્ટ નંબર 1 શું કહે છે? તો પહેલામાં પહેલું કહે છે એસેન્સ, determinants and implications or impacts on human behavior and consequences.
નીતિશાસ્ત્ર શું છે, એસેન્સ એટલે નીતિશાસ્ત્રનો મૂળ સાર શું છે, નીતિશાસ્ત્રના માપદંડો શું છે. નીતિશાસ્ત્ર વાળો વ્યક્તિ છે, કોઈ વ્યક્તિનામાં નીતિશાસ્ત્ર છે તો યસ એ વ્યક્તિના હ્યુમન બિહેવિયર માનવ વર્તન પર શું અસર આવે, એના પરિણામો શું આવે છે. મોરલ એથિક્સ એટલે સિમ્પલી સેટ ઓફ મોરલ પ્રિન્સિપલ્સ, સેટ ઓફ મોરલ વેલ્યુઝ એક પ્રકારની કે જે અલ્ટિમેટલી વ્યક્તિનું વર્તન જે છે એ નક્કી કરશે, અથવા તો વ્યક્તિ કોઈ કાર્ય કરે છે તો કઈ રીતે કાર્ય કરશે એ નક્કી કરશે. કોઈ એથિકલ પર્સન હશે, સિમ્પલી એવું એની સામે બ્રાઇબ લાંચ આપવામાં આવી તો એક્સેપ્ટ કરવી કે નહીં, બરાબર, એ એના એથિક્સ પર નિર્ભર કરે, અથવા એનામાં જી એ તત્વ કયો, બરાબર, એને આપણે એથિક્સ કહીશું. સિમ્પલી સમજાવ્યું. ડાયમેન્શન્સ ઓફ એથિક્સ, એથિક્સના માપદંડ, આયામો. કદાચ તમે શબ્દ સાંભળ્યો હશે એથિક્સના આયામોમાં, અને અત્યારે તો એક બહુ ચર્ચામાં છે. ઓકે, બિઝનેસ, આ તો સાંભળ્યું જ હશે, ઓર પ્રોફેશનલ એથિક્સ. ઓકે, પછી છે એન્વાયરમેન્ટલ એથિક્સ. આ ઘણા બધા છે આવા રીતે. ઓકે, એ સિવાય ઇન્ટરનેશનલ એથિક્સ. હવે આ બધા કઈ ગોખવણ ના હોય, એક જ વસ્તુ તમારે સમજવાની છે કે દરેકમાં કોમન શું આવે છે, ઇથિક્સ અથવા એથિક્સ જે કહો તો તમારે એથિક્સ પેલા હું સમજવું પડે. એથિક્સ ને એક જ લાઈનમાં કે ડિટર્મિનન્ટ ઓફ રોંગ એન્ડ રાઈટ, બરાબર છે. સમાજના કેટલાક જે માપદંડો છે એ મુજબ કોઈ વસ્તુ, કોઈ તમે કામ કરશો એ સાચું છે કે ખોટું છે, એનો તમને અહેસાસ કરાવે, ધેટ ઇઝ એથિક્સ. ડિટર્મિનન્ટ ઓફ માપદંડ, ડિટર્મિનન્ટ ઓફ રાઈટ એન્ડ રોંગ, સાચા ખોટાનો ભેદ કરાવે એ વસ્તુ છે એ તમારી એથિક્સ. તો હવે માનો કે બિઝનેસ અથવા પ્રોફેશનલ એથિક્સની વાત કરીએ, હું એઝ અ ટીચર તરીકે ક્લિયર છે એવું કહી શકું, અથવા તો હું એઝ અ ટીચર તરીકે એવા શબ્દો બોલતો હોય કે જેનાથી જ્ઞાતિવાદને પ્રોત્સાહન મળતું હોય તો મારા પ્રોફેશનલ એથિક્સનો ભાગ મતલબ પેલામાં ગણાશે, એની સાથે સંલગ્ન ના ન કરી શકું. કહેવાનો મતલબ સમજણ પડ્યો કે ટીચર તરીકે તમે આ વસ્તુ ન કરી શકો. નો ડાઉટ હું પર્સનલ કેપેસિટીમાં બી નથી કરતો, પણ આ ઉદાહરણ તમને ખાલી આપી લઉં છું. બીજા કોઈનું લેવું એના કરતા આપણા ઉપર જ ઉદાહરણ આપીએ વધારે સારું છે. એન્વાયરમેન્ટલ એથિક્સ. એન્વાયરમેન્ટલ એથિક્સ એટલે શું? તમારી કોઈ પણ ક્રિયા જો પર્યાવરણને નુકસાન પહોંચાડતી હોય તો એ એન્વાયરમેન્ટ એથિક્સથી વિપરીત કહેવાય. આપણને કીધું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો, છતાંય આપણે લોકો કરીએ છીએ, તો એન્વાયરમેન્ટલ એથિક્સ ન કહેવાય. પણ જો કોઈ વ્યક્તિ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરતો, બેફિઝુલ લાઇટ વીજળીનો ઉપયોગ નથી કરતો, તો એ પાસે પર્સન, તો આવું કહી શકાય કે આ વ્યક્તિ પાસે એન્વાયરમેન્ટલ એથિક્સ છે, એનું અનુકરણ કરે છે. ઓકે, ઇન્ટરનેશનલ એથિક્સ. આપણે ઇન્ટરનેશનલ વ્યવસ્થા રૂલ બેઝ ઓર્ડર ઉપર કાર્યરત છે. રૂલ બેઝ ઓર્ડર ઉપર કાર્યરત છે અને એમાં કીધું છે કે લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલો વ્યક્તિ દેશનો નેતા કહેવાશે, એ જ દુનિયા એને જ માનશે. હમણાં જ ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ કરી અને નિકોલસ મદુરોને ઉપાડી આવ્યા અમેરિકા, વેનેઝુએલા જઈને, તો એમાં ક્યાં ઇન્ટરનેશનલ એથિક્સનું પાલન થયું? નથી થયું. ક્લિયર છે? યસ. યુક્રેન, રશિયા યુક્રેન વોર, ધેટ ઇઝ ઓલ્સો કેસ ઓફ ઇન્ટરનેશનલ એથિક્સ. તો આ સિમ્પલ સમજો. અહીંયા બહુ ગોખવાની વસ્તુ નથી. આ બધું તમારે પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે સમજવાનું છે. અને એક્ઝામિનર હોય ને એ 10-20 હજાર લોકોના પેપર ચેક કરીને કંટાળ્યો હોય, તમારા આન્સરમાં એ કંઈક અલગ હશે અને એ પોતે સરળતાથી સમજી શકે એવું હશે તો જ સારા માર્ક મળશે. ઓકે, નેક્સ્ટ છે એથિક્સ ઇન પર્સનલ એન્ડ પબ્લિક રિલેશન્સ. વ્યક્તિગત સંબંધોમાં અને જાહેર સંબંધોમાં એથિક્સ. ઓકે, એથિક્સ ઇન પબ્લિક સર્વિસ, જાહેર સેવાઓની અંદર એથિક્સ. આ વસ્તુ થોડી ડિટેલમાં કરવાની થાય, અત્યારે એની ચર્ચા નહીં કરીએ, પણ એ સિમ્પલી એવું કહે છે અહીંયા, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે તમારામાંથી અત્યારે, એ એવું કે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, માનો કે મારી જ લઈ લઉં કે હું પટેલ સમુદાય માટે કામ કરવા માંગુ છું. ઓકે, કરાય, કઈ ખોટું નથી. હું જે સમાજમાંથી આવું, મારી પોતાને ઉપર જ લઉં છું માટે કોઈને દુઃખ ના લાગે. ઓકે, કાંઈ વાંધો નહીં.
હવે માનો કે કાલ સવારે હું આ રાજ્યનો મુખ્યમંત્રી બની જાઉં, હા તો લે ઓલું મારી ઉપર લઉં તો પછી આ મારી ઉપર જ લેવાનું હોય ને, જસ મજાક. હવે મુખ્યમંત્રી બનીને એમ કહું કે હું પટેલ સમાજના ઉત્કર્ષ માટે બેઠો છું, હું પટેલ સમાજની મીટિંગમાં જાઉં ને એમ કહું તમે ચિંતા ના કરતા, તમારો આ ભાઈ તમારો આ દીકરો હંમેશા તમારા માટે હાજર છે, બરાબર? તો આ એકચ્યુઅલીમાં પબ્લિક સર્વિસના એથિક્સથી વિપરીત કહેવાય. આ વાસ્તવિકતા છે. કારણ કે જ્યારે હું સીએમ છું ત્યારે રાજ્યના દરેક વ્યક્તિનો, જેને મારા પક્ષને મત આપ્યો છે એનો અને જેને મારા પક્ષને મત નથી આપ્યો એનો, આ બંને વ્યક્તિઓ માટેનો હું સીએમ છું. પોઈન્ટ ઇઝ ક્લિયર. તમે કલેક્ટર બનો છો, તમે કોઈ પણ અધિકારી બનશો ત્યારે આ તમારે જોવું પડે. એથિક્સ તમારા સર્વિસના, પબ્લિક સર્વિસમાં આવો છો ત્યારે કેટલાક તમારે પાલન કરવું પડશે. નિયમો તો નહીં કહી શકું, પણ એક મોરલ બાબત થઈ ગઈ. આવશે ત્યારે જોઈશું. અત્યારે કહીશ તો કંટાળી જશો, બરાબર? કંટાળી જશો, લેક્ચર લાંબો થઈ જશે. ક્લિયર છે? બાકી કઈ એમ છે નહીં, બહુ ઈઝી વસ્તુ છે. ઓકે, નેક્સ્ટ છે અગેન ટ્રુથફુલનેસ. અહીંયા મે બી શબ્દ ઇન્ટેગ્રિટી વધુ સારો શબ્દ આવે, પણ ચલો. અને આ પોર્શન મોર ઓર લેસ પબેડમાં આપણે વાત કરીએ છીએ. ઉત્તરદાયિત્વ શું છે અને ઇન્ટેગ્રિટી, સત્યનિષ્ઠા શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઓનેસ્ટી એન્ડ ઇન્ટેગ્રિટી? પ્રામાણિકતા અને સત્યનિષ્ઠામાં ફરક શું છે? ખ્યાલ હોય તો કમેન્ટ કરજો. ઓકે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, પબ્લિક સર્વિસ ડિલિવરી એક્ટ ઓલરેડી આપણે પબેડમાં વાત કરી ચૂક્યા છીએ શું છે. ઓકે, લેક્ચર 1 માં જોઈ ચૂક્યા હતા. ઓકે, નેક્સ્ટ છે એટીટ્યુડ. આપણે ઘણી વખત કહેતા હોય, કોઈ વ્યક્તિ હોય ને કે ભાઈ એ છોકરો અથવા છોકરી કે એનામાં એટીટ્યુડ બહુ છે, ત્યારે એ શું કહેવા માંગે છે કે એ વ્યક્તિ છે એનામાં અહંકાર, અભિમાન, ટણી બહુ છે. પણ એવું નથી. અહીંયા એટીટ્યુડ એટલે શું? તો કે એટીટ્યુડ એટલે વ્યક્તિનો વલણ, વ્યક્તિનું અભિગમ, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિને જોવાનો વ્યક્તિનો દ્રષ્ટિકોણ. વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિને પરસીવ કઈ રીતે કરે છે, જોવાનો દ્રષ્ટિકોણ. યસ, ધેટ ઇઝ એટીટ્યુડ. એટીટ્યુડની પાયાની બાબત, બેઝિક એલિમેન્ટ શું છે? એટીટ્યુડના ફંક્શન્સ, કાર્યો શું છે? એટીટ્યુડની વ્યક્તિના થોટ્સ, વિચારો ઉપર, વ્યક્તિના વર્તન ઉપર, વ્યક્તિના સંબંધો ઉપર, વ્યક્તિના ચારિત્ર, કેરેક્ટર ઉપર શું અસર આવે છે, એ વસ્તુનો અભ્યાસ કરવાનો છે. આજે આપણે જોઈએ છીએ કે જ્ઞાતિવાદી માનસિકતા અને ધર્મને લગતું રાજકારણ એટલું મેલું થઈ ગયું છે કે આજે અધિકારીઓમાં આ વસ્તુ તમે જોવા બહુ, હું તો પર્સનલી જોઉં છું. આજે એટલું જ્ઞાતિનું રાજકારણ ખરાબ થઈ ગયું છે કે કોઈ વ્યક્તિ અધિકારી બનીને આવે છે ને જ્યારે, અને જ્યારે અધિકારીની ખુરશી ઉપર બેસે છે અને સામે એની સામે કોઈ અરજદાર આવે છે અને જ્યારે બીજી જ્ઞાતિનો હોય છે ત્યારે એનો એટીટ્યુડ, અને પોતાના સમુદાયમાંથી આવે ત્યારે એનો, આવા ઘણા અધિકારીઓને મેં જોયા છે. ભગવાનની દયાથી મને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે મારા હાથે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થઈને અધિકારીઓ બન્યા છે અને હું જોઉં છું એમના વર્તનમાં આ વસ્તુ. હા, ક્લિયર. અને એમાં કઈ એનું ખોટું નથી, મતલબ મોરલી ખોટું છે. કાયદામાં કોઈ એને, કાયદામાં તો કઈ છે જ નહીં. એથિક્સ એવી વસ્તુ છે કે કાયદામાં એની કઈ જોગવાઈ જ નથી કે તમે કદાચ પાલન કરો કે ન કરો કોઈ સજા નહીં થાય કે કોઈ રિવોર્ડ નથી. છતાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે આવશું આ વિસ્તૃતમાં જુઓ ત્યારે તમને ખ્યાલ આવશે. ઓકે, પોલિટિકલ એટીટ્યુડ. આજે આપણને ખબર છે કે અધિકારીઓ સારું પોસ્ટિંગ લેવા, સારી જગ્યાએ મલાઈ મળતી હોય એવી જગ્યાએ પોસ્ટિંગ લેવા માટે શું કરે? નેતાઓ જે છે એમની શરણાગતિ સ્વીકારી લે, પોલિટિકલ પેટ્રોનશિપ. પણ સિવિલ સર્વિસમાં કીધું છે કે પોલિટિકલ એટીટ્યુડ તટસ્થ હોવો જોઈએ, કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય. ક્લિયર છે? યસ. અત્યારે એના ઉપર વિશેષ ચર્ચા નથી કરતો. સોશિયલ ઇન્ફ્લુએન્સ એન્ડ ધ રોલ ઓફ પરસ્યુએશન એન્ડ પ્રમોશન. સામાજિક પ્રભાવ મેં કીધું ને હમણાં. ઓકે, અને અત્યારે વિસ્તૃતમાં નથી વાત કરવી. પરસ્યુએશન હમણાં તમને આગળના ટોપિકમાં સમજાવું. પરસ્યુએશન શું છે? પરસ્યુએશન એટલે કોઈને સમજાવવાની વાત. નેક્સ્ટ ટોપિક આવે છે તમારો ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે શું? તો કે ભાવનાત્મક સમજ કે છે. ઘણી બધી જગ્યાએ ભાવનાત્મક બુદ્ધિમત્તા લખ્યું છે, બટ ભાવનાત્મક સમજ જે છે એ વધારે સારો અને સાચો શબ્દ છે.
સિમ્પલી ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે વ્યક્તિની એવી ક્ષમતા કે જેના અંતર્ગત એ વ્યક્તિ પોતાના અંદરના ઇમોશન્સ છે એને પારખી શકે, ઓળખી શકે. ક્લિયર છે? યસ, એને યુટિલાઇઝ કરી શકે, એનો ઉપયોગ બી કરી શકે છે. યસ, અને એને મેનેજ, એને વ્યવસ્થાપન, એને કંટ્રોલ બી કરી શકે છે. ક્યારે? કે જ્યારે એ અન્ય વ્યક્તિઓનું દુઃખ જોશે, અન્ય વ્યક્તિઓની કઈ સેડ સ્ટોરી સાંભળે અને હવે ત્યારે એ પોતાના અંદરના ઇમોશન્સને કંટ્રોલમાં રાખી અને પછી કામ કરી શકે તો એ કહીશું ભાવનાત્મક સમજ. ઉદાહરણ તરીકે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે પોલીસ અધિકારી છો, પીએસઆઈ લેવલ ઉપર, એનાથી ઉપરના ડીવાયએસપી કે વોટ એવર, તમારી સામે એક વૃદ્ધ મહિલા આવે છે અને તમને એવું કહે, તમે જુઓ છો કે જેન્યુઅન કેસ લાગે છે કે સાહેબ મારા છોકરાએ મારી પાસેથી મકાન લઈ લીધું, કીધું બા લોન કરવી છે, તમને લોન નહીં મળે, મને લોન મળશે, મને તમે મકાન કરી મારા નામે કરી દો, હું લોન લઈ અને આપણે નવું મકાન બનાવીએ. ઓકે, બાએ બિચારીએ માએ કરી દીધું. હવે નવું મકાન બની ગયું એટલે દીકરાએ માને ઘરની બહાર કાઢી મૂક્યા. ઓકે, હવે આવો કેસ તમારી આગળ આવે છે, તમે ઇમોશનલી પેલા થઈ ગયા હો, હા યાર મને મારી બા ઉપર બહુ માન હતું, મારી બા બિચારા નાનપણમાં મને આ રીતે કરતા હતા, પણ મારી બા અત્યારે મારી હારે નથી, મને મારી બાની યાદ બહુ આવે છે, માજી મને તમારામાં મારી માં જ દેખાણા. ઓકે, તમે ઈ માજીને માનો કે કોઈ બીજી જગ્યાએ વ્યવસ્થા કરી દેશો ટેમ્પરરી રીતે રહેવાની, એમને જમવા વમવાનું આપશો, એ સુધી ફાઇન છે, પણ આટલે સુધી તમે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. પણ હવે તમે માનો કે એન છોકરાને ઘરે જઈને પેલા ઓલા ફટકાર્યો અને કયો કે જો ઇનકી માँ की इज्जत नहीं करते मैं उनका बाप बनकर आता हूँ, નામ યાદ રખના સુલતાન મિર્ઝા, બરાબર, આવું કહી દો તો આ પછી એક લિમિટ થી ઉપર થઈ ગયા, તો આ ન કરી શકો. કાયદા મુજબ ઓલા વ્યક્તિએ એના નામે મકાન કર્યું હતું, એની બાએ એના નામે મકાન કરી દીધું હતું, તો હવે અહીંયા તમારે સમજાવટની ભૂમિકા આવશે, પરસ્યુએશન, કે ભાઈ આ વસ્તુ ખોટી છે, બરાબર છે. આજકાલ કોર્ટમાં કેસ જશે તો કોર્ટ પણ તારી વિપરીત જ ડિસિઝન જશે. જો અહીંયા હાઈકોર્ટમાં મધ્યપ્રદેશમાં આ હાઈકોર્ટે ચુકાદો આપ્યો તો, બોમ્બેમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ક્લિયર છે? ઓકે, યસ. એટલે છોકરો એમ કહે છે કે સાહેબ મને વાંધો નથી, મારી બા હારે રહે તો, પણ મારી ઘરવાળીને આમ છે, અમુક વાંધો હોય. હા બેન, શું વાંધો છે? તમે એમ કહો સાહેબ બાનું આમ બહુ કટકટ કરે ને આમ છે. હવે ગઈઢું માણસ છે, કે કેટલા દિવસ ખરતું પાન છે, 2 વર્ષ માંડ જીવશે. અને હવે તમે પરિવારનું મિલન કરાવી દો તો તમારો અંદરનો ઇમોશન શું હતો? તમારી બા તમારી સાથે નથી, તમે સામે વાળાને ફટકારી દો તો એ કેટલે અંશે વેલિડ છે? નથી. પણ અહીંયા તમે તમારા ઇમોશન્સને કંટ્રોલમાં રાખ્યા. તમે કીધું તું માં હેરાન ન થવી જોઈએ, તમે પરસ્યુએશન, પોઈન્ટ ઇઝ ક્લિયર, સમજાવટ, અને અહીંયા તમારો એટીટ્યુડ જ તમને કામ લાગશે. ઓકે, તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે, એનો કોન્સેપ્ટ, મેઇન ખ્યાલ શું છે, એનો ઉપયોગ શું છે, એને કઈ રીતે તમે એપ્લાય કરી શકો, લાગુ કરી શકશો. ક્લિયર છે? એને મેનેજમેન્ટ, એનું વ્યવસ્થાપન કઈ રીતે થશે, અને સ્પેસિફિકલી શાસનમાં એની ઉપયોગિતા શું છે. તમે જ્યારે જાહેર અધિકારી બનશો ત્યારે તમારો એવી પોઝિશનમાં હશો કે તમારી પાસે કેટલાક ફાઇનાન્શિયલ પાવર્સ બી હોય. હવે કોઈ ગરીબ આવે ને ગરીબને સીધા એમ કહી દો, હા ભાઈ લઈ જાને થોડાક પૈસા તુંય, તો એ ન ચાલે. સરકારની કોઈ યોજના છે, તમને ખબર છે કોઈ ગરીબ વ્યક્તિ આવ્યો, વૃદ્ધ વ્યક્તિ આવ્યો છે, એને એનો લાભ મળવો જોઈએ, પણ નિયમો મુજબ એને મળતો નથી, તો હવે તમે ગેરરીતિ કરીને લાભ ના આપી શકો, ભલે તમે ગરીબ પૃષ્ઠભૂમિમાંથી જ આવ્યા હો. તો ત્યાં તમારે સરકારમાં ઉપર એક ફાઇલ મોકલવાની કે સાહેબ આ કેસમાં આપણે યોજનામાં આટલા લોકોને લાભ મળે છે, પણ અમારી પાસે આવા બી 2-3 કેસો આવ્યા છે કે જેમાં ખરેખર લાભ મળવા પાત્ર છે. તો સરકાર એ આગળ જતા નિયમોમાં ફેરફાર કરી અને પછી તમે ક્લિયર છે એને લાભ લેતો કરી દીધો. તો ધેટ ઇઝ ઇમોશન્સ. તમે તમારા પોઝિટિવલી ઇમોશન્સને પોઝિટિવલી યુઝ કર્યા. ઓકે, નેક્સ્ટ હ્યુમન વેલ્યુઝ, માનવ મૂલ્યો. હ્યુમન વેલ્યુઝ એટલે શું? તો સિમ્પલ એક પ્રકારે વર્ચ્યુઝ, સદગુણો. માનવ મૂલ્યો છે શું છે? તો વ્યક્તિના માનવ મૂલ્યો સમજીએ. વ્યક્તિના માનવ મૂલ્યોની અંદર ફેમિલી, એની શિક્ષણ સંસ્થાન, ક્લિયર છે, એ જે છે એના પરિવાર, સમાજ, એ બધાની શું ભૂમિકા છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, મેં કીધું એમ કે આપણે નાના હતા તો આપણને મમ્મીએ શીખવાડ્યું હતું બેટા કોઈની વસ્તુ પડી હોય આપણે લેવાની નહીં, તો આપણે એ વસ્તુ આજે પણ યાદ રાખીએ છીએ. યસ,
આપણને નાના હતા ત્યારે શાળામાં શીખવાડ્યું કે કોઈ પણ વ્યક્તિને ભાઈ અથવા બેન કહીને બોલવાના. યસ, પણ આગળ જતા મોટા થયા એમ સમાજ અને રાજકારણે આપણને જ્ઞાતિમાં જોતા શીખવાડ્યું. હવે આપણી વેલ્યુ ચેન્જ. કહેવાનો મિનિંગ આ છે કે ભાતૃભાવની ભાવના હતી લગભગ 10મા સુધી બધાને ભાતૃભાવની ભાવના, 8મા સુધી તો હશે જ બધાને, પણ હવે એ નથી. ક્લિયર છે? યસ. અને હું એક વસ્તુ ચોક્કસપણે બિલીવ કરું છું કે અલગ અલગ સમાજ આજે શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે, એમાં કાંઈ ખોટું નથી, પણ મોર ઓર લેસ ત્યાં જે અધિકારી ભણ્યો છે પાસ થાય છે ને, એમાં ક્યાંક ને ક્યાંક અંદર ખૂણે તો એ સમાજ પ્રત્યેની પેલી લાગણી સોફ્ટ કોર્નર આવી જ જશે. અને બીજા સમાજને પછી એ જોશે કે આ સમાજ મારા સમાજ આરે કેવો છે, ઓકે હારો છે, હા ફાઇન, નથી તો એ અધિકારી બનશે ત્યારે એના ડિસિઝનમાં ઇન્ફ્લુઅન્સ કરશે કરશે ને કરશે. 100%. મારી પાસે 50 કેસ છે, એટલે હું કઈ બોલવા ખાતર નથી બોલતો. અને માટે જ મેં નક્કી કર્યું હતું કે હવેથી હું કોઈ સમાજના લેક્ચરો લેવા નથી જતો, કારણ કે હું કોઈ એક સમાજનો નથી, હું ગુજરાતનો છું, ભારતનો છું. ક્લિયર છે? અને એક શિક્ષક તરીકે ભગવાનની દયાથી ક્યારે ન થાય, અને ખુદાના ખાલસા કદાચ કાલ સવારે થઈ ગયું તો એ દિવસ બીજા દિવસ એ ટાઈમથી હું શિક્ષક તરીકે છોડી દઈશ. જ્ઞાતિવાદી વાત નહીં એટલે નહીં. ઓકે, તો અહીંયા એવું કહે છે કે વ્યક્તિના માનવ મૂલ્યોના ઘડતરમાં પરિવાર, સમાજ, શિક્ષણ સંસ્થાનો આ બધાની ભૂમિકા શું છે. એક સિવિલ સર્વન્ટ, એક મુલ્કી સેવક માટે મુલ્કી સેવકમાં કયા કયા માનવ મૂલ્યો હોવા જોઈએ. ઓકે, તો એક મુલ્કી સેવકમાં કયા કયા માનવ મૂલ્યો હોવા જોઈએ? ઓનેસ્ટી, પ્રામાણિકતા, ઇન્ટેગ્રિટી કે તો વધારે સારો શબ્દ છે, કમ્પેશન, અનુકંપા રાખવાની, ઓકે, યુનિટી ઇન ડાયવર્સિટી, અધિકારી બનીને તમે આવો ને પછી એમ કયો ઓફિસમાં જઈને કે આપણે બધા એક રહેવાનું છીએ, હિન્દુ હિન્દુ એક છે, બટેંગે તો કટેંગે, ઈ ન હાલે. ક્લિયર? યસ. અથવા તો તમે ત્યાં જઈને એમ કયો કે હા ભાઈ આપણે પટેલ બ્રાહ્મણ આ બધા એક રહેવાનું, આ ન ચાલે ભાઈ, આ મૂર્ખામી છે. કે અથવા તો તમે એમ કયો કે હું XYZ કમ્યુનિટીમાંથી આવું છું ને આપણે બધા ભેગા થઈને આપણે આમાં દેશ બરબાદ થઈ ગયો ભાઈ. અમેરિકા, ચાઇના બધા જોતા હશે, આ લોકોનામાં જ્યાં સુધી જ્ઞાતિવાદ અને ધર્મની પેલી છે ને ત્યાં સુધી આ લોકો કોઈ દી આગળ આવવાના નથી. હા, કારણ કે આપણે અહીંયા પહેલેથી જ જ્ઞાતિ અને ધર્મ એટલો અંદર માણસના મગજમાં ફહાઈ દીધો છે કે આપણે વિચારી જ નથી શકતા બીજું કઈ. યસ, હું પ્રયત્ન કરું છું. ક્લિયર છે? બાપુને અને સરદાર પટેલને હમણાં એમની બુક લાવ્યો હું, એટલે પ્રયત્ન કરું છું કે એમાંથી બહાર નીકળ. પણ કોઈક દિવસ હું પણ માણસ છું, બરાબર, નહીં આવા દે, આવી થવું જ ના જોઈએ વિચારો. આ માનવ મૂલ્યોની વાત થઈ. મેં કીધું એમ કે આપણા ટીચર્સ હતા એ આપણને શાળામાં આપણને અલગ અલગ પ્રોજેક્ટ હોય તો પ્રોજેક્ટ બધા ભેગા મળીને કરતા હોઈએ છે, તો ત્યાં તમારી ટીમ વર્કની વેલ્યુ નથી આવી. ટીમ વર્ક, સ્પિરિટ એન્ડ કોઓર્ડિનેશન, કમ્પેશન. નાનો હતો ને આપણી સ્વાધ્યાય પોથીમાં કોઈ બીજો નબળો વિદ્યાર્થી જોઈને લખતો, ધેટ ઇઝ કમ્પેશન. અનુકંપા અને દયામાં ફરક છે. ઓકે, જોઈશું, આવશે ત્યારે. ઓકે, એથિક્સ રિલેટેડ ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ, એન્ટી કરપ્શન સિસ્ટમ, ભ્રષ્ટાચાર નિવારણ, ભ્રષ્ટાચાર નિષેધ વ્યવસ્થા અને એમાં એથિક્સ સંબંધિત મુદ્દાઓ અને પડકારો, લોકપાલ અને લોકાયુક્ત. ભ્રષ્ટાચારની વ્યવસ્થા છે તો એની પાછળના મૂળ કારણો ક્યાં? મેં હમણાં તમને કીધું, એ તો જોવાનું છે. લોકપાલ અને લોકાયુક્ત આપણે અહીંયા છે, પણ તમે જોયું ક્યારે લોકપાલ અને લોકાયુક્તે કઈ એવી મોટી રેડ કરી હોય? ઓન પેપર બધી સંસ્થાઓ છે, તો આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે એ બધું જોવું પડશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક વર્ડિક ચુકાદો આપ્યો, સ્પ્લિટ વર્ડિક છે, 2 જજની બેન્ચ હતી અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળની એક જોગવાઈ હતી. કદાચ તમને ખ્યાલ હશે કે સરકારમાં જોઈન્ટ સેક્રેટરી અથવા તો એનાથી ઉપરના લેવલના અધિકારીઓ છે, એની સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હોય
અને હવે એમાં પ્રાથમિક તપાસ કરવી હોય, પ્રિલિમિનરી ઇન્ક્વાયરી, એફઆઈઆર નથી કહેતો, પ્રિલિમિનરી ઇન્ક્વાયરી દાખલ કરવી હોય તો સરકારે એક કાયદોમાં જોગવાઈ કરી છે કે તમારે કોમ્પિટન્ટ ઓથોરિટીની, એ જે તે સક્ષમ ઓથોરિટી, સક્ષમ અધિકારી છે એની પરવાનગી લેવી પડશે, પછી જ પ્રાથમિક તપાસ થઈ શકે. જોઈન્ટ સેક્રેટરી થી જાઓ તમે ઉપર સેક્રેટરી સુધી તો સેક્રેટરીની પરવાનગી લેવી પડે. સેક્રેટરી સામે આરોપ હોય તો મંત્રીની પરવાનગી લેવાની. સુપ્રીમ કોર્ટે કીધું આ તો ખોટી વસ્તુ છે. એક જજે એવું કીધું કે ભાઈ આ ગેરબંધારણીય છે, બીજા જજે કીધું કાંઈ વાંધો નહીં, આ જોગવાઈ ઓકે છે, પણ એ કોમ્પિટન્ટ ઓથોરિટી છે એને લોકપાલ પાસે જઈ અને પછી કામગીરી કરાવવાની. અત્યારે તમને નહીં સમજાય કારણ કે કેસ આખો ડિફરન્ટ છે, પણ આ વસ્તુ જોવી પડશે. અને યસ, મેં કીધું એમ કે આ પાંચે મુદ્દા ઉપર એક કેસ સ્ટડી આવશે. કેસ સ્ટડીઝ ઓફ મેટર રિલેટેડ ટુ અબોવ ઓર્ડર ઉપર 1 થી 5 મુદ્દા કીધા, એમાંથી કોઈ પણ કેસ સ્ટડી. 5 માર્ક્સનો એક સવાલ અહીંયા મારા ઓપિનિયન મુજબ ફાઇનલ થઈ ગયો. ઇન માય ઓપિનિયન આવશે જ કેસ સ્ટડી. કેસ સ્ટડી 3 માર્કમાં ન પૂછાય કારણ કે થોડો મોટો હોય. ઓકે, યસ. નેક્સ્ટ જે છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ. ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ ની વાત કરીએ તો પહેલામાં પહેલો અહીંયા પોઈન્ટ શું છે? ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ પ્લાનિંગ પ્રેક્ટિસ ઇન ઇન્ડિયા. ગુજરાતના ઇકોનોમીના ફેકલ્ટીઓ બરાબર છે ગણાય, આ વસ્તુને બરાબર છે 20 કલાક ભણાવે અને સવાલ એક નથી. હું મારા કોર્સમાં નથી ભણાવતો, દિલ્હીમાં કોઈ ભણાવતા નથી અમારે. એવું કહે છે ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને કાળક્રમે એનો જે વિકાસ થયો એ તમારે કરવાનું છે. અહીંયા કાંઈ જોવાનું નથી, બરાબર છે. મોર ઓર લેસ એકાદો સવાલ બી ચાન્સીસ ઓછા છે કારણ કે ઓકે એક વસ્તુ કહેવાની રહી ગઈ, ઇકોનોમી એન્ડ પ્લાનિંગમાં કરંટ આધારિત, કરંટ અફેર્સ આધારિત સવાલો પૂછવાની શક્યતા વધારે છે, અતિ વધારે. અહીંયા થિયરિટિકલ સવાલ નહીં આવે, કરંટમાં કોઈ વસ્તુ બની હોય તો એનો જ સવાલ આવવાના ચાન્સ વધારે છે. ઓકે, નેક્સ્ટ છે આ નામ જેટલું મોટું છે ને એટલું જ ઈઝી છે. સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ ઇકોનોમિક પરફોર્મન્સ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું આર્થિક પરફોર્મન્સ, આર્થિક રીતે કેવી કામગીરી કરે છે. ડાયનામિક્સ એટલે એમાં જે બદલાવ આવે છે. યસ, એ ચેલેન્જીસ, પડકારો, ન્યૂ ઇનિશિયેટિવ્સ એન્ડ રિફોર્મ્સ. આ સિમ્પલી એવું કહે છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે આર્થિક ક્ષેત્રમાં નવી નવી યોજનાઓ, નીતિઓ ને બધું લાવે છે ને એ જ તમારે અહીંયા જોવાનું છે. માનો કે અહીંયા ગુજરાત સરકારની વાત અહીંયા લખ્યું છે સ્ટેટ ગવર્મેન્ટ, તો સ્ટેટ ગવર્મેન્ટ આપણે ગુજરાતની વાત કરીએ છીએ, ક્લાસ 3 જોબ છે તો અહીંયા ગુજરાત સરકારની જ વાત થાય. યસ, અને અહીંયા એક વચન જ છે, જો એપોસ્ટ્રોફી એસ છે એટલે ની, નો ની નું ના વાળું છે. તો અહીં ગુજરાત સરકારની, તો ગુજરાત સરકારની વસ્તુ તમને ગુજરાત પાક્ષિકમાંથી મળી રહેશે. અને ગુજરાત સરકારે પોતાનું હમણાં નવું પીઆઈબી શરૂ કર્યું છે, પીઆઈબી ગુજરાત, તો યસ એમાંથી આ વિગતો મળી રહેશે. ઉદાહરણ તરીકે મેં કીધું એમ નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન, નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન 2025-26ના બજેટમાં જાહેર થયું હતું, પણ હજી એને લઈને કોઈ મોડેલિટીઝ જાહેર નથી થઈ. આ બજેટમાં થઈ જશે. આજે હમણાં નિર્મલા તાઈ રજૂ કરશે. કેટલા વાગ્યા જોઈ લ્યો ભાઈ, 10 થઈ ગયા છે. હું રેકોર્ડ કરી રહ્યો છું. આ જ વખતના બજેટમાં દેખાય છે કે આના વિશે કંઈક જાહેરાત થશે દેખાય છે, કારણ કે ઘણા બધા જગ્યાએ એનાલિસિસ અનુભવથી કહી રહ્યો છું. ઓકે, તો અહીંયા જેટલું મોટું નામ છે એટલા દર્શન છોટા છે. ઓકે, પછી ઓકે નેક્સ્ટ છે સેમ ટોપિક, ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ, મહત્વપૂર્ણ ઘટનાઓ. ઓબ્વિયસલી ઇકોનોમીમાં કોઈ ઘટના બને છે તો એ વસ્તુ તમારે જોવાની. ઇકોનોમીની ઘટના શું? તો કે હમણાં તાજેતરમાં જ ઇન્ડિયા EU FTA, ઇન્ડિયા યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, તો આનાથી ભારતને થનાર લાભ, ધ્યાનમાં રાખવાની બાબતો, આ બધું જોવાનું. ઓકે, બીજી એક ઇમ્પોર્ટન્ટ ઘટના અત્યારે નથી ઘટી પણ તમારા એપ્રિલ સુધીમાં બની જશે. આ છે સરકારની નવી ઇલેક્ટ્રિસિટી પોલિસી આવી જ રહી છે, કદાચ એપ્રિલ સુધીમાં એ આવી જશે. હા, યસ. તો અને આ ઇલેક્ટ્રિસિટી પોલિસીનો મેઇન ઉદ્દેશ્ય શું છે ખબર છે? યસ, ફ્રોમ કોલ બેઝડ
ટુ ન્યુક્લિયર એનર્જી બેઝ. અત્યારે મોટા ભાગે આપણી વીજળી કોલસામાંથી આવે છે, એને ન્યુક્લિયર એનર્જી પર લઈ જવાની છે. અને માટે જ હમણાં કદાચ તમે એક શબ્દ સાંભળ્યો હશે, સરકારે એક કાયદો પસાર કરી દીધો, શાંતિ એક્ટ 2025. આનો સવાલ આવી શકે. ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ, મહત્વપૂર્ણ ઘટનાઓ, કોલ એનર્જી માંથી ન્યુક્લિયર એનર્જી ઉપર જવાનું છે એવું કહે છે આ નીતિ આપણને. યસ. તો અત્યારે ઇન્ડિયામાં મોટી ચેલેન્જ શું છે? સૌથી મોટી ચેલેન્જ તો એ છે કે ભાઈ ઇન્ડિયામાં પ્રાઇવેટ સેક્ટર છે એ ન્યુક્લિયર એનર્જીમાં નથી આવી શકતું. તો શાંતિ એક્ટમાં એ જોગવાઈને દૂર કરી દેવામાં આવી. પ્રાઇવેટ સેક્ટર હવે ન્યુક્લિયર એનર્જીમાં આવી શકશે એવું સરકારનું કહેવું છે. ઓકે, જોજો બધી લિંક હોય ઇન્ટરલિંક પોઈન્ટની. ઓકે, નેક્સ્ટ છે ડેવલપમેન્ટ્સ એન્ડ સોશિયલ સેક્ટર ઇનિશિયેટિવ, વિકાસ અને સામાજિક ક્ષેત્રની પહેલો. હવે વિકાસ અને સામાજિક ક્ષેત્ર કે ત્યારે મેઇન 4 જ વસ્તુ આવે: શિક્ષણ, પોષણ, આરોગ્ય અને સ્કિલ ડેવલપમેન્ટ. આરોગ્ય, પોષણ, શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ. ઓર્ડર આ છે એકચ્યુઅલી સાચો ક્રમાંક. યસ, એમાં જે કંઈ પણ નવી યોજના, નીતિ, સ્કીમ્સ છે અથવા વર્તમાનની કોઈ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે તો એ જોવાની થાય. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે સોશિયલ સેક્ટરની એક સ્કીમ જુઓ તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એક છે નિપુણ ભારત. કદાચ સાંભળ્યો હશે શબ્દ. ઓકે, આરોગ્યની વાત કરીએ તો આયુષ્માન ભારત યોજના છે. યસ. તો નેશનલ હેલ્થ મિશન છે, ડિજિટલ હેલ્થ મિશન છે, આ બધી વસ્તુઓ તમારે જોવાની થાય. નીતિ આયોગ, એના ઉદ્દેશો, એની સંરચના, એનું ગઠન અને એના કાર્ય. મોર ઓર લેસ અહીંયા તમારે કોઈ થિયરી ગોખવાની નથી, કારણ કે આ બહુ જૂનો ટોપિક થઈ ગયો છે હવે તો. સોશિયલ ઓડિટ, સામાજિક અન્વેષણ શું છે? સોશિયલ ઓડિટ નો કોન્સેપ્ટ જે છે ક્લિયર છે, મેઘાલયથી એની શરૂઆત થઈ હતી અને બહુ ઇમ્પોર્ટન્ટ કેસ સ્ટડી છે. ક્લિયર છે. ઘણી તમે આટલું જ હિન્ટ આપી દઉં છું, જોજો એટલે ખ્યાલ આવી જશે. કોઈ એક લેડી હતા, એ લેડીએ જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે ખરેખર શું વસ્તુ થઈ એ આખી ત્યાંથી સોશિયલ, આમ તો જૂનો કોન્સેપ્ટ છે પણ આ વસ્તુએ એને ફેમસ કરી દીધો છે, સોશિયલ ઓડિટનો કોન્સેપ્ટ. સોશિયલ ઓડિટ એટલે શું? સરકારમાંથી વ્યક્તિને લાભ મળવા પાત્ર હોય. યસ. ઓકે, એક ટીમ આવી અને આ બધા વ્યક્તિને ભેગા કરીને પૂછશે કે ભાઈ સરકારમાંથી તમને આટલો લાભ મળવા પાત્ર છે, હવે તમે કયો જી તમને આટલો લાભ મળે છે? ઓકે, મળતો હોય તો ફાઇન, ન મળતો હોય અથવા કોઈ બીજી રીતે મળતો હોય તો પછી આગળ એનો ફીડબેક જશે, બહુ ડિટેલ થઈ જશે. બાકી પછી લખ્યું છે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર એન્ડ સર્વિસ સેક્ટર. કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, માળખાકીય ક્ષેત્ર, માળખાકીય સુવિધાઓનું ક્ષેત્ર અને સર્વિસ સેક્ટર. તો મોર ઓર લેસ અહીંયા થિયરિટિકલ બાબત છે, કોઈ જ એટલે કોઈ જ ગોખવાની કશું કરવાની જરૂર નથી. કેટલીક બેઝિક બાબતો જોઈ લેવાનું કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર છે તો ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર છે તો એમાં પડકારો કયા કયા છે, સરકાર આ પડકારોને એડ્રેસ કરવા માટે શું નવી નીતિ લાવી રહી છે. યસ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે મેક ઇન ઇન્ડિયા લઈ આવ્યા, બટ મોર ઓર લેસ એ જોઈએ એવો સક્સેસફુલ ન રહ્યો. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે 2019-20 ની અંદર સરકારે $23 બિલિયન ની સહાય આપેલી, રાહત આપેલા અલગ અલગ, એ પણ ના બેનિફિટ ગયો. તો હવે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન જે હમણાં કીધું ને, યસ, નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન આ લાવી રહી છે સરકાર. જોઈએ શું થાય છે. એક્સપોર્ટ પ્રમોશન મિશન આવી ગયું છે, મેં કીધું તું હમણાં લેક્ચર 1 ની અંદર. તો એ તમારે જોવાનું થાય. અહીંયા મોર ઓર લેસ કરંટ બેઝ આ ટોપિક તમારો શું થશે? કરંટ બેઝ. પોઈન્ટ ઇઝ ક્લિયર. અલગ અલગ યોજનાઓને એ બધી વસ્તુઓ જોવાની થશે. ફોર એક્ઝામ્પલ PLI સ્કીમ છે, સાંભળ્યું જ હશે. યસ. ઓકે, નેક્સ્ટ રેગ્યુલેટરી ફ્રેમવર્ક ફોર ફાઇનાન્સ એન્ડ રેન્કિંગ, કોન્સેપ્ટ, સ્ટ્રક્ચર એન્ડ રોલ. ફાઇનાન્સ માટેનું નિયમનકારી માળખું, મેઇન 4 વસ્તુ જોવાની થાય. બેન્કિંગ માટે RBI, વીમા માટે IRDA, પેન્શન ફંડ માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને
કેપિટલ માર્કેટ મૂડી બજાર શેર બજાર માટે સેબી. તો આ બધી વસ્તુ જોવાની. અલગ અલગ રેન્કિંગ છે તો એ રેન્કિંગ કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે, રેન્કિંગ કયા પરિમાણોના આધારે પ્રસિદ્ધ કરવામાં આવે છે, રેન્કિંગમાં સ્પેસિફિકલી ગુજરાતને લઈને શું કહેવામાં વસ્તુ આવી છે એ વસ્તુ તમારે જોવાની થાય. ઓકે, નેક્સ્ટ છે મોનેટરી પોલિસી એન્ડ ફિસ્કલ પોલિસી, નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ. હવે આ ટોપિકમાં એને તમારું આખું બેન્કિંગ વાળો પોર્શન અને આખો બજેટ વાળો જે પોર્શન છે એ બધું આવી ગયું. માનો કે નાણાકીય નીતિની વાત કરીએ તો નાણાકીય નીતિ છે શું, વોટ ઇઝ મોનેટરી પોલિસી, યસ, એના ઉદ્દેશો શું હોય, આ વસ્તુ તમારે જોવાની થાય. ઓકે, બીજું શું જોવાનું થાય, આરબીઆઈ અને ધિરાણ નિયંત્રણ, ક્રેડિટ કંટ્રોલ. આ ધિરાણ નિયંત્રણ એટલે શું થાય, તમારા જે સીઆરઆર, એસએલઆર એ બધી વસ્તુ. તમને એવું કે માત્રાત્મક ધિરાણ નિયંત્રણ પગલાઓ જણાવો અને એમાંથી કોઈ પણ બે સમજાવો, આ રીતે સવાલ આવી શકે. પોઈન્ટ ઇઝ ક્લિયર? તો માત્રાત્મક ધિરાણ નિયંત્રણ પગલા શું થયા, સીઆરઆર, એસએલઆર, ઓપન માર્કેટ ઓપરેશન્સ, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. બે સમજાવવાના હોય તો કોઈ પણ બે સમજાવી દેવાના. ઓકે, એ સિવાય સૌથી ઇમ્પોર્ટન્ટ આવી શકે નાણાકીય નીતિ સમિતિ. નાણાકીય નીતિ સમિતિ, યસ, એની રચના, એના કાર્યો, યસ, બધું જોવું પડે. નાણાકીય નીતિ સમિતિના કાર્યની વાત કરીએ તો એનું એક જ કામ છે, પોલિસી રેટ, રેટ્સ નથી કીધું, પોલિસી રેટ એટલે કે રેપો રેટ નક્કી કરવો. હું અહીંયા તમને બધાને ચેલેન્જ આપું છું, લેક્ચરમાંથી પોઝ લઈને જાઓ કે ખાલી લખો કે who decides repo rates and reverse repo rates in India, એટલે તમને આવશે મોનેટરી પોલિસી કમિટી. ના, મોનેટરી પોલિસી કમિટી જે છે ખાલી રેપો રેટ જ નક્કી કરે છે. રિવર્સ રેપો રેટ નક્કી કરવાની સત્તા મોનેટરી પોલિસી કમિટીને નથી. મેં મારા ઇકોનોમીના લેક્ચરની અંદર છોકરાઓને સાબિતી સાથે આપ્યું છે. આરબીઆઈ એક્ટની ઇનફેક્ટ અહીંયા હશે ખરા પીડીએફ ઓરિજિનલ. આરબીઆઈ એક્ટ, યસ, જો રિવર્સ રેપ સીધું એ જ પીડીએફ ખુલ્યું. એકચ્યુઅલીમાં આખી પીડીએફ છે ને છોકરાઓને સમજાવી હતી કે ભાઈ જો આ કહેવાનો મિનિંગ આ છે, આ નાર્સિસિઝમની વાત નથી પણ ઇન્ટરનેટ ઉપર એ ખોટું છે, ચેટ જીપીટી એ ખોટું બતાવે છે. ક્લિયર છે? લેક્ચરમાં હું કહી ચૂક્યો છું તમને, બરાબર છે? આપણે આના કંઈક લેક્ચરો લઈશું ત્યારે તમને કહીશું, ડોન્ટ વરી. ઓકે, રાજકોષીય નીતિ. તો તમારી જાણ ખાતર મોનેટરી પોલિસી જે છે નાણાકીય નીતિ એ દેશના જીડીપીમાં બહુ મોટું રોલ પ્લે કરે છે ડાયરેક્ટલી. હા, જોજો, આપણે કાલથી લેક્ચર સ્ટાર્ટ કરવાના છીએ, ક્લિયર છે? એમાં તમને સમજાવીશે ખરા. રાજકોષીય નીતિ એટલે શું, તો કે જાહેર આવક, ખર્ચ અને ઋણ. યસ, આવકની વાત કરીએ તો અહીંયા ટેક્સેશન ને એ બધું આવી જાય. આવકની જ્યારે તમે વાત કરો છો તો અહીંયા કરપાત્ર એન્ડ બિન કરપાત્ર. ખર્ચની વાત કરીએ તો વિકાસલક્ષી, બિન વિકાસલક્ષી. મહેસૂલી મૂડી તમે કહો છો અથવા તો ઇનફેક્ટ આ તમારું જે બજેટનો પાર્ટ છે ને, યસ, એ જ છે. આપણે ઇકોનોમીમાં જે બજેટ ભણીએ થિયરીટીમાં એ જાહેર દેવું, ખાધ, આ બધી વસ્તુ તમારે અહીંયા ભણવાની છે. સિમ્પલ છે. ઓકે, હવે જો મસ્ત કોમેડી થશે. આ બધું સમજાયું. ફિસ્કલ મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી, આને મોનેટરી ઇકોનોમિક્સ અથવા ફિસ્કલ ઇકોનોમિક્સ પણ કહેવામાં આવે છે. અને ફિસ્કલ પોલિસીની વાત કરીએ તો ફિસ્કલ પોલિસી, ફિસ્કલ ઇકોનોમિક્સ, ગવર્મેન્ટ બજેટિંગ કે ઇન્ડિયન પબ્લિક ફાઇનાન્સ, ભારતીય અથવા પબ્લિક ફાઇનાન્સ, જાહેર વિત્ત વ્યવસ્થા, આ બધાનો મિનિંગ સેમ જ નીકળે. ફિસ્કલ પોલિસીના યુપીએસસીના પહેલા જ લેક્ચરમાં આખી હતી, પહેલા જ લેક્ચરમાં 15 મિનિટની અંદર કહી દઈએ છીએ. ઓકે, હવે જુઓ સિલેબસમાં મેં શું કીધું. ફિસ્કલ પોલિસી કે પબ્લિક ફાઇનાન્સ કે ઇન્ડિયન પબ્લિક ફાઇનાન્સ, ઇન્ડિયામાં હોય તો અમેરિકા હોય તો અમેરિકન પબ્લિક ફાઇનાન્સ, અમેરિકન ફિસ્કલ પોલિસી, સેમ મિનિંગ નીકળે. ઇન્ડિયન પબ્લિક ફાઇનાન્સ,
તો પછી આ કહેવાની ક્યાં જરૂર? તો અહીંયા ખાલી મોનેટરી પોલિસી રાખ્યું હોત અને આ સિલેબસ બનાવવા વાળાની તમે જુઓ મહાનતા. હા પાડવામાં ના પાડવાની જ નથી. હું નથી કહેતો આ એનસીઆરટી કે છે, બરાબર છે, અને હજી આપણે વિશ્વગુરુ બનવું છે, બરાબર છે. હા, 2036 નો ઓલિમ્પિક ન થાય ને તો કાંઈ વાંધો નહીં. એનાથી આવનારી પેઢીના શિક્ષણમાં કોઈ ફરક નથી પડતો. શિક્ષણ વ્યવસ્થા ઉપર કામ કરો, કોઈ જ જરૂર નથી. ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકા મોજ કરે એનો કોઈ મિનિંગ ના કહેવાય ભાઈ. તમારે ત્યાં વિદેશના કોઈ મહેમાન રાષ્ટ્રપતિ આવતા હોય અને તમારે ગરીબી છુપાવવા માટે ઈંટો કરવી પડે તો બેટર છે કે તમે ગરીબી એડ્રેસ કરી દો, તો એ તમે આવનાર રાષ્ટ્રપતિની આંખોમાં આંખો નાખીને વાત કરી શકશો. યસ, ઇન્ડિયન પબ્લિક સિસ્ટમ, ઇન્ડિયન પબ્લિક ફાઇનાન્સ, ટેક્સ સિસ્ટમ, પબ્લિક એક્સપેન્ડિચર, જાહેર ખર્ચ, પબ્લિક ડેટ, જાહેર દેવું, ડેફિસિટ એન્ડ એડ ઇન ઇન્ડિયન ઇકોનોમી. એડ એટલે સહાય, બેઝિકલી સબસિડીની વાત કરે છે. યસ, ઓકે. સેન્ટર એન્ડ સ્ટેટ ફિસ્કલ રિલેશન્સ, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના રાજકોષીય સંબંધો. આ બીજું કશું નહીં, નાણાં પંચ અને નાણાકીય સંબંધો. મેં હમણાં જ તમને કીધું હતું. માનો કે કરંટ બેઝ પર શું સવાલ આવી શકે, થિયરીટીમાંથી શું સવાલ આવી શકે. ફોર એક્ઝામ્પલ તમને એવું કે પરોક્ષ કર વર્સિસ, આમ તો પ્રત્યક્ષ પહેલા આવવું જોઈએ પણ ચાલો, પ્રત્યક્ષ કર સવાલ આવી શકે. તાજેતરમાં માનો કે કરંટની વાત કરીએ તો એક વસ્તુ આવી છે, હેલ્થ સિક્યુરિટી સે, નેશનલ સિક્યુરિટી સેલ. આ શું છે? આના ઉપર ટૂંક નોંધ પૂછાઈ જાય 3 માર્ક્સની. આવા સવાલો આવી શકે. જાહેર દેવું એટલે શું? જાહેર દેવામાં કઈ કઈ વિગતો આવે? એક બીજો ક્વેશ્ચન એ બહુ ચર્ચામાં હોય છે, કદાચ તમે સાંભળ્યો હશે. સામાન્ય સરકારી દેવું, ઋણ, જનરલ ગવર્મેન્ટ ડેટ. જનરલ ગવર્મેન્ટ ડેટ એટલે શું? પૂછાઈ જાય સવાલ. જાહેર દેવું અને સરકારી દેવું બે ડિફરન્ટ વસ્તુ છે. સરકારી દેવું આવે, એની હેઠળ જાહેર દેવું આવે અને અન્ય દેવું આવે. જાહેર દેવું એટલે શું? ભારતનું કહેતા હોય તો ભારતના એકીકૃત ફંડ ખાતે ગેરંટી આપીને આપવામાં, ભારતના એકીકૃત ફંડની ગેરંટી આપીને જે ઋણ લેવામાં આવ્યું એને જાહેર દેવું કહેવાય. ગુજરાતનું કહે તો ગુજરાતના એકીકૃત ફંડ ઉપર. યસ, હા. એટલે આ બધી વસ્તુઓ તમારે ટેકનિકલ ડિટેલ સાથે સમજવી પડશે, જોઈ લેજો વ્યવસ્થિત રીતે. નેક્સ્ટ છે વેરિયસ ઇન્ડિકેટર્સ ઓફ ધ ઇકોનોમી. ઇકોનોમીના જુદા જુદા નિર્દેશકો, ઇન્ડિકેટર્સ એટલે નિર્દેશકો. હવે ઇકોનોમીના નિર્દેશક શું થાય? આ એક જ લાઈનમાં કદાચ એને ઇકોનોમીનો સિલેબસ આખો કહી દીધો. તો જીડીપી એ ઇકોનોમીનો નિર્દેશક કહી શકાય, ફુગાવો પણ ઇકોનોમીનો નિર્દેશક કહી શકાય, રોજગારી બેરોજગારી પણ ઇકોનોમીનો નિર્દેશ કહી શકાય. યસ, એફડીઆઈ એફઆઈઆઈ પણ ઇકોનોમીનો નિર્દેશક કહી શકાય. આ બધી વસ્તુ તમારે જોવાની થાય. બેલેન્સ ઓફ પેમેન્ટ, ફોરેક્સ. ક્વેશ્ચન આવી શકે કે ભાઈ ભારતના ફોરેક્સ રિઝર્વમાં કોનો કોનો સમાવેશ થાય છે? યસ, પરફેક્ટ. એવું પૂછી શકે કે બીઓપી લેણ દેણની તુલા એટલે શું અને તેના ચાલુ ખાતા કરંટ એકાઉન્ટ, મૂડી ખાતામાં અથવા તો મૂડી ખાતામાં કઈ કઈ વિગતો આવે છે? આ રીતે પણ સવાલ આવે. યસ, ખ્યાલ આવ્યો. એફડીઆઈ વર્સિસ એફપીઆઈ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, જેને તમે એફઆઈઆઈ કહો છો. એફઆઈઆઈ હવે નથી કહેતું, સિલેબસમાં કહે છે, પણ સરકાર પોતે એને એફપીઆઈ કહે છે. અને એફઆઈઆઈ સબ એકાઉન્ટ અને ક્યુએફઆઈ એ ત્રણેય એફપીઆઈ ના ભાગ છે. ઓકે, તો આનો તફાવત પૂછી લઈએ તમને. 3 અથવા તો 5 માર્ક. યસ, હા. નેક્સ્ટ છે, અહીંયા જુઓ તમે,
ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ઇન્ડિયા ઇન્વોલ્ડ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટમાં સંકળાયેલા હોય તેવા મહત્વના સંસ્થાનો. અહીંયા કરંટ અફેર્સ બેઝડ ઇન્સ્ટિટ્યૂટ કોઈ ચર્ચામાં રહ્યું હોય તો એ જોવાનું, ખાસ કરીને ઇકોનોમીમાં હોય એવું. ફોર એક્ઝામ્પલ ટ્રાય છે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. યસ, આ પણ એક રેગ્યુલેટરી સંસ્થા જ છે, પણ અહીંયા તમારે પેલી ફાઇનાન્સ વાળી નહીં, આ ડિફરન્ટ છે. ભારતમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, આ બહુ ચર્ચામાં છે અને માટે મને આ ઇમ્પોર્ટન્ટ પણ દેખાય છે. ઇન્ડિગો એરલાઇન્સ નો કેસ થયા પછી કોઈ એક વ્યક્તિ આટલી મોટી મોનોપોલી લઈને બેઠું છે, કોમ્પિટિશન ઓછી હશે તો નુકસાન ગ્રાહકને ઉપભોક્તાને જ થશે. તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે. પછી એક ચર્ચામાં રહ્યું છે ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા, આ પણ ચર્ચામાં છે. આ બધા જોવાના. ઓકે, નેક્સ્ટ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ રૂરલ ઇકોનોમી ચેલેન્જીસ એન્ડ પોલિસીસ. ગ્રામીણ વિકાસ શું છે, ગ્રામીણ વિકાસની પરિભાષામાં શું આવે, ભારતમાં ગ્રામીણ વિકાસની વાત કરીએ તો શું પડકાર છે, એ બધી વાત કરી છે. રૂરલ ઇકોનોમી, તો રૂરલ ઇકોનોમીમાં કોનો સમાવેશ થાય, રૂરલ ઇકોનોમીમાં કેવા કેવા પડકારો છે, સરકારે આ બધા પડકારો દૂર કરવા માટે શું કામગીરી કરી, એ બધું જોવું પડે. માનો કે રૂરલ ઇકોનોમી, રૂરલ ડેવલપમેન્ટમાં સૌથી મોટો પડકાર શું છે કે આજે ખેતીની સાઇઝ ડે બાય ડે લેન્ડ હોલ્ડિંગ ઓછું થતું જાય છે. તમારા પપ્પાને પાસે 20 વીઘા જમીન હોય, બે ભાઈઓ હોય તો બેની 10 થઈ જાય, બેનો પરિવાર તો વધવાનો જ છે. પરિવાર વધતો જાય છે તો શું થાય છે, પછી આવક, ખેતીમાંથી આવક ઓછી થતી જાય છે ને, સાઇઝ ઘટી ગઈ 10 અને પરિવાર તો વધતો જાય છે. તો હવે ભારતે ગામડા લેવલ ઉપર એવી ઇન્ડસ્ટ્રીઓ ડેવલપ કરવી પડશે કે ખેડૂત એના ખેતરમાં કામ કરી શકે અને જ્યારે એ ખેતરમાં કામ માટે એની જરૂરિયાત નથી હોતી ત્યારે એ ફેક્ટરીમાં જઈને કામ કરી શકે, તો ઇન્ડસ્ટ્રીમાં જઈને કામ કરી શકે. હવે ન્યા તમે એમ કહો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે C++ ને એ બધું કામગીરી કરીએ, ન્યા એ ન થાય. ન્યા તમારે મશીનરી અથવા તો કેપિટલ ગુડ્સ વાળી જ ઇન્ડસ્ટ્રી નાખવી પડે. યસ, કે ખેડૂતને ખેતી કરતો હોય, તમે એને C++, જાવા, C++, કોડિંગ, મશીન લર્નિંગ એ નહીં શીખવાડી શકો. એ ખેડૂતના દીકરા માટે તમે કરો સારા શિક્ષણ સંસ્થાનો રાખીને, પણ ખેડૂતને એ નહીં કરી શકો. તો ત્યાં તમારે એગ્રીકલ્ચરલ ઇન્ડસ્ટ્રી વિકસાવવી પડશે, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરો. લેક્ચરમાં જોજો, તમને ખ્યાલ આવશે. ઓકે, એમ્પ્લોયમેન્ટ પોલિસીઝ એન્ડ સ્કીમ્સ ઇન ઇન્ડિયા. ઇન્ડિયા કીધું છે, મતલબ કેન્દ્ર પણ આવી ગયું અને રાજ્ય પણ આવી ગયું, સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ આવી ગઈ અને સ્ટેટ ગવર્મેન્ટ પણ આવી ગઈ. ઓકે, રોજગારની નીતિઓ અને યોજનાઓ. ઓકે, નેક્સ્ટ છે ઇકોનોમી ઓફ ગુજરાત. ગુજરાતના અર્થતંત્રનું વિહંગ અવલોકન કરવાનું છે. મોર ઓર લેસ આ આખો પ્યોરલી કરંટ અફેર્સ બેઝ છે. યસ, ગુજરાત સામાજિક આર્થિક સમીક્ષા જે હમણાં બહાર પડવાની છે એ જોઈ લેજો, એમાંથી બધું મળી જશે. ઓકે, અહીંયા જુઓ, જેટલું મોટું છે ને એટલું જ ઈઝી છે. એન ઓવરવ્યુ લેવાનો, બરાબર, એનું ગુજરાતી મન નહીં પણ તમે સમજી જ ગયા છો. યસ, ઇકોનોમી, ઓવરવ્યુ ઓફ ઇકોનોમી, ઇકોનોમિક એન્ડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પોલિસીસ ઓફ ગુજરાત. ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું, તો કે રસ્તા, બંદરો, વીજળી, આ બધું ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું, તો સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર તમારું આવે હેલ્થ, એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન, આ બધું. અથવા તો આને સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહે, આને હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ટોપિકમાં તમે ભણ્યા જશો. તો આ બધામાં સરકારની નીતિઓ શું છે, ભારતના અન્ય રાજ્યો સાથે તુલના, મોર ઓર લેસ. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આપણે લેક્ચર 1 માં જોયું હતું કે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી, પમ્પ્ડ સ્ટોરેજ વાળી પોલિસી જે છે એ જાહેર થઈ છે. તો આ બધી વસ્તુ અહીંયા તમારે જોવાની થાય. કોઓપરેટિવ મૂવમેન્ટ ઇન ગુજરાત, ગુજરાતમાં સહકારી ક્ષેત્રની જે કામગીરી છે, યસ, અને એની રાજ્યના સામાજિક આર્થિક જીવન ઉપર શું અસર આવે છે, મહિલાઓ, બરાબર, સામાન્ય માણસ જે છે એના ઉપર શું અસર આવે છે, એને કઈ રીતે લાભદાયી છે, આ ડિટેલમાં અભ્યાસ કરજો. આમાંથી સવાલ આવી શકશે અને આમાંથી સવાલ કદાચ તમને અહીંયા નહીં આવે તો જીપીએસસી માં ક્યાંક આવશે, દેખાય છે ઇન્ટરવ્યુમાં. બાકી બહુ, અને આ એવો વસ્તુ છે કે ક્યાંક તો આવશે જ. આનો એક સારો જવાબ તમે દીધો ને, પતી ગઈ વાત. અત્યારે નથી ડિસ્કસ કરતો. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછું સેપરેટ આપ્યું,
આ પાછું ઇન્ડિયા લેવલ ઉપર આવી ગયો, ખાલી ગુજરાતનું પોઈન્ટ નંબર 6 જ હતો. ઓકે, યસ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમને આપ્યું છે પાવર, પોર્ટ, રોડ, એરપોર્ટ, રેલવે, ટેલિકમ્યુનિકેશન. તો અહીંયા તમારે આ બધી વસ્તુને કઈ નથી જોવાની, અહીંયા કરંટમાં કોઈ યોજના આવે તો એ જોવાની છે. ઓકે, પાવર સેક્ટરમાં મને દેખાય છે આવશે કંઈક, પણ મોરઓરલેસ અહીંયા જોવાનું છે કે માળખાકીય સુવિધાઓ એટલે શું, ભારતમાં માળખાકીય સુવિધાઓના સર્જનમાં કયા કયા પડકારો રહેલા છે, એ પડકારોને દૂર કરવા માટે સરકારે કેવી નીતિઓ લાગુ કરી છે, હજી શું વધારાનું થઈ શકે, મોરઓરલેસ ઇકોનોમીનો એ પાર્ટ તમારે જોવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ કઈ રીતે આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એની ડાયરેક્ટ લિંક છે ઇકોનોમિક ડેવલપમેન્ટ. તમને ખબર છે વર્લ્ડ બેંકે એક બહુ સરસ વસ્તુ કીધી છે કે અહીંયા $1 રોકાણ કરશો ને, $4 $4 રિટર્ન મળે છે તમને. એમ આના વર્લ્ડ બેંકના આંકડા છે. ઇનફેક્ટ ભારતનું મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એવું કહે છે કે અહીંયા $1 રોકાણ કરશો તો અહીંયા તમને ₹3 વળતર મળશે. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ આના રિપોર્ટમાં એને કીધું છે. આ બધું જોવું પડશે તમારે. ક્લિયર? વાંચતા રહેજો એટલે થઈ જશે, નહીં વાંધો આવે. અને અહીંયા તમારો આ પોર્શન પતી જાય છે. મને જે ખબર પડતી હતી બરાબર છે એ મેં 5 વિષયમાં તમને ડીકોડ કરીને આપી દીધું છે. તમારે કોઈ પણ એવું લાગે કે આ વસ્તુ નથી સમજાણી કે આ વસ્તુ આવું છે તો ચોક્કસપણે મને તમે મારા નંબર ઉપર ફોન કરી શકો છો. આ મારો નંબર છે. ક્લિયર છે? આપણી આ ટેલિગ્રામ ચેનલ છે જે કે સીસી ગ્રુપ એની મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખતા જ સ્પેશિયલી બનાવવામાં આવી છે અને 1 ફેબ્રુઆરીથી ક્લિયર છે આપણે દરરોજ વિડીયો જે છે એ જોવાનું સ્ટાર્ટ કરીશું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. ક્લિયર છે? તમારું કોઈ બીજું સજેશન હોય, કોઈ વસ્તુ ન સમજાતી હોય કે સર આમાં અમને જરાક લેક્ચર બનાવીને આપો ને, તો ચોક્કસપણે તમે કમેન્ટ કરી શકો છો. યસ, આપણી આ ગ્રુપમાં અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધીમે ધીમે આપણે એમાં કન્ટેન્ટ આપતા રહીશું. મને જે ખબર હતી એ જ મેં તમારે, મને જેટલું આવડે છે એ વસ્તુ મેં તમને કહી દીધી. હવે કોઈ એમ ન કહેતા કે સાહેબ તમે આ વિષયનું કરીને આપો. નહીં ખબર એટલે નહીં ખબર પડે, હું ખોટું નહીં કહું. અને જે વસ્તુમાં ખબર ન પડે ને એમાં દોડાયું ના થવાય. એટલે મને મારા શિક્ષકોએ શીખવાડ્યું છે કે પણ જેમાં ખબર ના પડે એમાં બહુ વધારે આગળ નહીં વધવાનું. માટે આ તમને 5 વસ્તુમાં કહી દીધું. ક્લિયર? આ 5 ટોપિક ઉપર તમને કામ આપણે પૂરું થઈ ગયું છે. હોપફુલી તમને લોકોને આ બધી વસ્તુનો ખ્યાલ બી આવી ગયો હશે. તમારી કઈ ક્વેરી હોય તો તમે ચોક્કસપણે જાણ કરી શકો છો. ઓકે, ચાલો. આશા છે કે આ બંને સેશન તમે બરાબર જોઈ લીધા હશે અને હવે બજેટ નિર્મલાતાઈ હમણાં જાહેર કરવાનું શરૂ કરી દેશે. કેટલા વાગ્યા છે જોઈ લ્યો ભાઈ. 1 ફેબ્રુઆરી છે. હા, દેખાતી હશે તમને 1 ફેબ્રુઆરી અને કહી રહ્યો છું. અને મારા અંદાજ મુજબ આજના બજેટની અંદર ફિસ્કલ ડેફિસિટ 3.5% થી લઈને 3.9% સુધી રહેશે. આજે બજેટમાં ફિસ્કલ ડેફિસિટ રાજકોષીય ખાધ 3.5% થી લઈ 3.9%. કેમ આવું કહી રહ્યો છું ખબર છે? આજે નહીં, તમને નેક્સ્ટ લેક્ચરોમાં ક્યાંક ખબર પડશે. 3.5% થી લઈ 3.9% જેટલી અથવા તો 5% ઉપર. આવું કેમ હું અનુમાન લગાવી રહ્યો છું? નેક્સ્ટ જેમ જેમ લેક્ચરો જશે એમ ખ્યાલ આવી જશે. અને આ લેક્ચર હું હમણાં જ અપલોડ કરી દઉં છું એટલે કોઈ એમ ના કે સાહેબ તમે બજેટ જોઈને બોલ્યા હતા. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ મારી પહેચાન, મારું રાજ્ય મારું સ્વાભિમાન.